ઉપનિષદ વળી શું કહેતો હતો કે મારી પોતાની બુદ્ધિ હું સ્વતંત્ર નથી નિર્ણય લઈ શકતો. આમ દર્પ કોને કહેવાય? જે પોતાની જાતને વધારે મહત્વ આપે. શાંત દર્પ જેનામાં જેનો દર્પ શાંત છે, જે લોકો નમ્ર છે, જે લોકોમાં વિનય છે, નમ્રતા છે, જે લોકો શાસ્ત્રનો, ઈશ્વરનો, મહાપુરુષનો આદર કરે છે, અને એવો આદર હોય, એવી શ્રદ્ધા હોય, તો જ એમના વચનમાં આપણને, તો જ એમના વચન આપણે સ્વીકારી શકીએ, અને તો જ આ વચનોને આપણા જીવનનો એક મૂળભૂત આદર્શ કે જીવનનો મૂળભૂત ધ્યેય ગણી શકીએ. અર્થાત આપણા જીવનને ઘડવામાં, આપણા વ્યવહારમાં કઈ વસ્તુને આપણે મૂળભૂત ગણીએ, શેને આપણે આપણી દ્રષ્ટિ સમક્ષ રાખીએ, શેને આપણો આદર્શ માનીએ, શેને બધા વ્યવહાર માટેની એક માપદંડ માનીએ, તો કે આત્મ એકત્વ દ્રષ્ટિ, કે આત્મ એક છે, નિત્ય છે, શુદ્ધ છે. અર્થાત જેની સાથે હું વ્યવહાર કરતો હોઉં એ બધું એ જ પૂર્ણ પરમાત્મા છે, એ જ નારાયણ છે, વાસુદેવ છે, પૂર્ણ છે, પરમાત્મા છે. આદરણીયમ એને વડે શું છે? શાંત દર્પ. મારા દર્પને, અભિમાનને, ગર્વને શાંત કરવો પડે, અને એનાથી વિરુદ્ધ દ્રષ્ટિનો આશ્રય ન લેવો જોઈએ. મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ. જે અનેકત્વને મહત્વ આપે છે, જે ઉપાધિને મહત્વ આપે છે, તે દોષને, અલ્પતાને, અશુદ્ધિને બધાને મહત્વ આપે છે. મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ. આ ઉપાધિ માયામાં રચાયેલી હોવાને કારણે માયાને એક પછી એક જન્મમાં લઈ જ જશે. અર્થાત આ ઉપાધિને સત્યતા આપવાની દ્રષ્ટિ, ઉપાધિના દોષને આત્માના દોષ માની લેવાની દ્રષ્ટિ, ઉપાધિના આત્મા વચ્ચે વિવેક ન કરવાને કારણે આત્માને પણ દૂષિત માની લેવાની દ્રષ્ટિ, એ બધા દુઃખનું મૂળ છે. પોતાના વિશે પણ એમ માનવું, અન્યને વિશે પણ એમ માનવું, આ બધા સંસાર સર્વ દુઃખનું મૂળ આ દ્રષ્ટિ છે. દુઃખનું મૂળ ક્યાં છે? આ દ્રષ્ટિમાં છે, જગતમાં નથી. આ બધો શોક અને વિષાદ અને દુઃખ ના બધો કકળાટ ક્યાંથી જન્મે છે? આ દ્રષ્ટિમાંથી જન્મે છે. ગયો વખતે કહ્યું કે ભાઈ શરીરનું જે દર્દ છે કે એ પીડા જે છે એ તો પ્રારબ્ધને કારણે છે. આમ શરીરની પીડા હોય કે પછી આદિ ભૌતિક પીડા હોય, આદિ દૈવિક, આધ્યાત્મિક આદિ પીડાઓ જ આવે છે. આમ આસપાસના વાતાવરણની પીડા જન્મે, ગરમી હોય, ઠંડી હોય, દુર્ગંધ હોય, જ્યાં જાતની પીડા, આ બધું સીધે પ્રારબ્ધ પ્રમાણે છે. શરીરમાં પીડા કેવી છે? પ્રારબ્ધ પ્રમાણે છે. આદિ દૈવિક વરસાદ આવે, ધરતી કેમ થવાનું, આ બધું શું છે? પ્રારબ્ધ. એમાંથી આપણે નહીં છૂટી શકીએ. પણ એને એ પ્રકારની પીડાને સંસાર ગણવામાં આવતો નથી. જો આપણે સમજીએ તો સંસાર એટલે મનમાં જે શોક, ભય, ચિંતા, વિષાદ, દુઃખ, એ બધું ઉત્પન્ન શેમાં થયું છે? માત્ર ભેદ દૃષ્ટિમાંથી. અર્થાત ઉપાધિકૃત ભેદ દૃષ્ટિ, ઉપાધિ વડે સર્જાયેલો આ ભેદ છે, એને સત્યતા આપવી. તો કે એને સત્યતા ના આપવી જોઈએ. પરંતુ શાસ્ત્ર કહે છે કે ઉપાધિની અનેકતા હોવા છતાં પણ વાસ્તવમાં એક અદ્વિતીય પરમાત્મા છે. એ દ્રષ્ટિને હંમેશા નજર સમક્ષ રાખવી જોઈએ. એને જ આપણા બધા વ્યવહાર માટેનું એક મૂલ્ય, જીવનનું કયું મૂલ્ય છે? આ મૂળભૂત મૂલ્ય. બધા મૂલ્યો આ દ્રષ્ટિમાંથી જ આવેલા છે. અમાનિત્વમ, અદમ્યત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, આ બધા મૂલ્યો શ્રીમદ જેમના છે આ એકત્વ દૃષ્ટિમાંથી. જ્યાં સુધી આ એકત્વને આપણે જીવનમાં ધ્યેય ન ગણીએ ત્યાં સુધી આ મૂલ્યોનું પાલન કરવું મુશ્કેલ છે. જ્યાં સુધી ઉપાધિને મહત્વ આપવામાં આવે કે સત્યતા આપવામાં આવે ત્યાં સુધી હિંસા અને અસત્ય થવાના જ. ઉપાધિમાં આ બધા દોષ ને મર્યાદા હોવા છતાં પણ વાસ્તવમાં એ પરમાત્મા એક અદ્વિતીય, પૂર્ણ, એ જ નિત્ય શુદ્ધ છે, એ જ દિવ્ય છે અને એ જ સત્ય છે. સતત મને યાદ કરાવવું જોઈએ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત અર્થાત આ દ્વૈત મિથ્યા છે. સોહમ, એ જ પરમાત્મા હું છું. એટલે કહે છે કે દર્શનમ આદરણીયમ શાંત દર્પૈ. જેને પોતાનો દર્પ, ગર્વ શાંત કર્યો છે. અર્થાત જેમને વેદમાં કે શાસ્ત્રમાં શ્રદ્ધા છે, હવે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ અદ્વૈતનું દર્શન છે, એમનું જીવનમાં આદર થવો જોઈએ. આ એટલા માટે આખી વલ્લીમાં ભેદ દ્રષ્ટિની નિંદા કરવામાં આવી. એટલા માટે નિંદા કરવામાં આવી કે જેને આપણે ત્યાગ કરીએ, અને ઐક્ય દ્રષ્ટિ છે એની સ્તુતિ કરવામાં આવે છે, જેથી આપણે એનો સ્વીકાર કરીએ. એમ કરીને કઠોપનિષદના બીજા અધ્યાયની પ્રથમ વલ્લી જે છે
એ આ રીતે સમાપ્ત થાય છે. હવે બીજી વલ્લી, બીજા અધ્યાયની બીજી વલ્લી અથવા તો કુલ 5મી વલ્લી, કુલ 6 વલ્લીઓ છે, એમાં 5મી વલ્લીનો પ્રારંભ થાય છે કે કોઈ આપણે આ મંત્રો વાંચે લાગે પાછી ભાઈ એકની એક જ વસ્તુ કયા કરે છે. ઉપનિષદ એકની એક જ વસ્તુ, સ્વામી બધું એક જ છે ને, મેં તો એક ઉપનિષદ સાંભળ્યું, પછી ભાઈ કઠોપનિષદમાં એ છે ને, મુંડકોપનિષદમાં એનું એ જ છે ને, પછી વધારે બધા એનું એ નવું છે શું? તો કશું જ નવું, આત્મા એનો જ હોવાને કારણે બીજું શું કહે? દરરોજ એક જ વસ્તુ કહેવામાં આવે છે, નવું કશું જ કહેવામાં આવતું નથી. અને છતાં એ કહે કરવામાં આવે, કેટલું કહેવું પડતું હોય તોય પણ મગજમાં ક્યાંય જતું જ નથી. આમ કદાચ જે ક્યાં અહીંયા બેઠા હોય ત્યાંથી લાગે આ વાત બરોબર છે બધી, પણ જેવી ચંપલ પહેરીને બહાર નીકળે કે પછી ઠૂંસા ઠૂંસ શરૂ થઈ જ ગયું બધું. એટલે દ્વૈત દ્રષ્ટિ તો એવી આમ સવાર થઈ ગયેલી છે. ભેંસ જ્યાં સુધી આમ પાણીમાં બોળાઈ રહે એનું મોં, ત્યાંથી પેલી માખીઓ એનાથી દૂર રહે. જેવું મોં બહાર કાઢ્યું કે માખીઓ પાછી બેસી જ ગઈ છે. અંતે રીતે આ બધી કુતાર્કિક અને કુદ્રષ્ટિ જે છે એ એટલી બધી અંદર રૂઢ થઈ ગઈ છે કે જેવા વાતાવરણ બહાર ગયા કે વળી આપણા પર સવાર થઈ જાય છે. એવું થતું હોવાને કારણે વારંવાર એક જ વસ્તુને દોહરાવી પડતી હોય છે. અંતેથી એકની એક જ વસ્તુ જો કહેવામાં આવે તો એને દોષ ના ગણવો જોઈએ. અંતેથી આ વલ્લીમાં પણ આત્માનું એકત્વ જે છે એનું જ પ્રતિપાદન કરવામાં આવે છે. એટલે કે એ પુનરુક્તિ નથી, પણ જુદી જુદી રીતે એ આત્માની એકત્વને પ્રતિપાદિત કરે છે. તો ભાષ્યમાં કહે છે 97મા પાના પર છેલ્લા પેરેગ્રાફમાં, પુનરપી પ્રકારાંતરેણ બ્રહ્મ તત્વ નિર્ધારણાર્થ અયમારંભ દુર્વિજ્ઞેયત્વાદ બ્રહ્મણઃ. પુનઃ અપી વળી પાછા પ્રકારાંતરેણ બીજા પ્રકારથી, એવું નથી કે ઉપનિષદ એકને એક વસ્તુ એકનું એક વાક્ય કહે તો આપણે ત્રાસી જઈએ. એકનું એક જ વાક્ય બોલ કે રેકોર્ડ આમ ઘણી વાર વાગ્યા કરતી હોય તો આપણે કંટાળીએ, એવું નથી. એકના એક જ સત્યને ભિન્ન ભિન્ન પ્રકારેનું પ્રતિપાદન કરવામાં આવે માટે આપણને ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી આ સત્યના દર્શન કરવામાં આવે છે. એટલે નિત્ય નવીન છે આ શાસ્ત્ર. કેવું છે? નિત્ય નવીન, નિત્ય નવીનતા છે. ભલે એક જ તત્વનું અને એક જ સત્યનું સતત પ્રતિપાદન થતું હોવા છતાં પણ ભિન્ન ભિન્ન પ્રકારથી પ્રતિપાદન થતું હોવાના કારણમાં નિત્ય નવીનતા છે, નિત્ય નૂતન. પ્રકારાંતરેણ બ્રહ્મ તત્વ નિર્ધારણાર્થ, આ બ્રહ્મ તત્વ, બ્રહ્મ જે તત્વ છે એનું નિર્ધાર કરવા માટે અર્થાત એનું નિશ્ચય કરવા માટે અગત્યની વસ્તુ છે કે મનમાં નિશ્ચય જન્મવો જોઈએ. એકવાર મનમાં નિશ્ચય જન્મ કે નહીં આ જ સત્ય છે, પછી એ નિશ્ચય પણ ખેંચી જ જવાનો છે. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ભલે અત્યાર સુધી ગમે તે કરી હોય, એકવાર મનમાં નિશ્ચય જમ્યો કે પરમાત્મા એક જ છે, આત્મા અનેક નથી, ચૈતન્ય અનેક નથી. ભલે ઉપાધિમાં અનેકતા હોય, ભલે સ્ત્રી પુરુષ પશુ પક્ષી પ્રાણી આ બધી વનસ્પતિ બધી અનેકતા હોય, અને છતાં આપણે સ્વરૂપ એક જ પૂર્ણ પરમાત્મા રહેલો છે. હવે એક નિશ્ચય થઈ ગયો, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ. એ ક્ષિપ્ર ધર્માત્મા બની જાય. એ બધા ધર્મનું મૂળ ક્યાં છે? આ એકત્વમાં જ છે. શાશ્વત શાંતિમ નિગચ્છતિ. આ જીવનમાં ધર્મ આવે, આૈક્ય દર્શન જેટલા ઊંચે પચાવવામાં આવે, શાંતિ પ્રાપ્ત થાય. બધી અશાંતિ શેમાં છે? આ દ્વૈત દર્શનમાંથી છે. એટલે બ્રહ્મ તત્વ નિર્ધારણાર્થમ, આ પ્રકારે બ્રહ્મ તત્વ જે એક અદ્વિતીય છે એનું નિર્ધારણ કરવા માટે, નિશ્ચય મનમાં કરવા માટે અયમ આરંભ, આ પ્રકરણનો વળી પાછો આરંભ કરવામાં આવે છે. શા માટે? દુર્વિજ્ઞેયત્વાદ. કારણ કે આત્મા અત્યંત દુર્વિજ્ઞેય છે, અર્થાત જાણવું અત્યંત કઠિન હોવાને કારણે સૂક્ષ્મ છે. અંતેથી એ જાણવું અને સમજવું અત્યંત કઠિન હોવાને કારણે વળી પાછા ભિન્ન ભિન્ન પ્રકારથી એ આત્માના ઐક્યનું નિરૂપણ કરવામાં આવે છે. ભૂયોપી પથ્યમ વક્તવ્ય વિધિ ન્યાયના, એવો એક ન્યાય છે. ભૂયોપી પથ્યમ વક્તવ્યમ, તમારી ચોપડીમાં પણ લખેલું છે આનંદગીરી ટીકામાં. ભૂયોપી પથ્યમ વક્તવ્યમ છેલ્લી લાઈનમાં. ઇતિ ન્યાયને, તો પથ્યમ, પથ્યમ એટલે હિતકર હોય, જે પથ્ય હોય, જે હિતકર હોય. ભૂયોપી વક્તવ્યમ, જે હિતકર હોય એને વળી વારંવાર કહેવું જોઈએ. ભૂય એટલે વારંવાર કહેવું જોઈએ.
ઘણી વાર માં આખો દાડો વાંચો બેસ ભણ ભણ ભણ, પેલું કે આખો દાડો એક રેકર્ડ વગાડ્યા જ કરે છે. ઘણી વાર તો પણ માઓ રેકર્ડ જ વગાડતી હોય છે, એટલે એકનું એક જ કયા જ કરે ત્રાસી જાય પેલા. પણ ભૂયો વિપથ્યમ વક્તવ્યમ, જે હિતકર હોય એને વારંવાર કહેવું છે. વારંવાર એની પર મર્યાદા હોય, પણ છતાંય જે હિતકર હોય એને વારંવાર કહેવામાં કંઈ દોષ નથી. એક વસ્તુ થઈ શકે જરા મધુરતાથી કહેવાય, કે જરા જુદી રીતે કહેવાય, જેથી આમ કઠોર ન લાગે. એટલે કાગડામાં અને કોયલમાં જ ભેદ છે. બંને જણા કો કર્યા જ કરતા હોય, છતાં પણ એકને આપણે કાઢી મૂકીએ. પેલો કાગડો આવે ને બેસે તો કાઢી મૂકે, અને કોયલ હોય તો વાંધો નહીં, ભલે ને એનું એવું જ કકડાટ કરતી હોય. એ પણ રાતના 2:30 વાગે માંડીને કોયલ પણ, અને છતાં પણ એમાં મધુરતા હોવાને કારણે આપણે એને સાંભળતા હોઈએ, અને કઠોરતા હોવાને કારણે આપણે પહેલાં તરત ઉડાડી મૂકીએ, કાગડાને તરત ઉડાડી મૂકીએ. અને જે કહેવામાં આવે મધુરતાથી, એટલે માત પિતૃ સહસ્રેભ્ય, હજારો માતા પિતાથી પણ વધારે હિતૈષી હોવાને કારણે મધુરતાથી કહે છે વેદ આપણને. ભૂયો વિપથ્યમ વક્તવ્યમ, જે હિતકર હોય એને વારંવાર કહેવામાં કોઈ પ્રકારનો દોષ નથી, પણ એને યોગ્ય રીતે કહેવાવું જોઈએ, યોગ્ય સમયે કહેવાવું જોઈએ. એ પણ ખરો, પેલો સાંભળવાનો મૂડમાં હોય ત્યારે કહેવાવું જોઈએ. ઉપાયાંતરેણાપી બ્રહ્મ જ્ઞાપ્યતે તત્ર ઉપાયાઃ એવ ભિદ્યન્તે ન ઉપયસ્ય ભેદઃ અસ્તિ ઇતિ ભાવઃ. ઉપાયાંતરેણાપી બ્રહ્મ જ્ઞાપ્યતે, બીજા ઉપાયથી આ બ્રહ્મનું જ્ઞાન આપવામાં આવે છે. તત્ર ઉપાયાઃ એવ ભિદ્યન્તે ન ઉપયસ્ય ભેદઃ. તો 98 પાના સુધી એ બતાવે છે. આનંદગીરીની ટીકા છે એમાં ભેદ ક્યાં છે? ઉપાયનો ભેદ છે. ઉપેય, ઉપેય સાધ્ય છે. જે ધ્યેય છે એ ધ્યેય તો એકનો એક જ છે, માત્ર એ ધ્યેયને ભિન્ન ભિન્ન રીતે દર્શાવવામાં આવે છે. આ રીતે સર્વત્ર એક જ સૂર છે, અને છતાં પણ એક જ વસ્તુ ભિન્ન ભિન્ન પ્રકારથી કહેવામાં આવે છે. ભિન્ન ભિન્ન રૂપે એક જ વસ્તુનો એક અભિગમ ભિન્ન ભિન્ન રૂપે આપણને આપવામાં આવે છે. તો હવે મંત્રમાં કહે છે, પહેલા મંત્રમાં પુરમેકાદશદ્વારમ અજસ્યાવક્રચેતસઃ અનુષ્ઠાય ન શોચતે વિમુક્તશ્ચ વિમુચ્યતે એતદ્વૈ તત. પુરમ એકાદશ દ્વારમ, એકાદશ દ્વારમ પુરમ, એકાદશ દ્વારમ 11 દ્વાર વાળું આ પુર છે, નગર છે. કોનું નગર છે? અજસ્ય અવક્રચેતસઃ, અજસ્ય જ અજન્મા છે, અવક્રચેતસઃ, અવક્ર એટલે જેમાં વક્રતા ના હોય એ પ્રકારના ચેત વાળો, એ પ્રકારના ચૈતન્ય સ્વરૂપ વાળો, અર્થાત અજન્મા છે, અને જે અવક્ર ચૈતન્ય સ્વરૂપ છે, અર્થાત જેના ચૈતન્ય સ્વરૂપમાં કોઈ વક્રતા નથી આવતી, જેના ચૈતન્ય સ્વરૂપમાં કોઈ વિકાર નથી આવતો, અર્થાત નિત્ય કૂટસ્થ ચૈતન્ય સ્વરૂપ અજન્મા જે પરમાત્મા છે, એ પરમાત્માનું આ 11 દ્વાર વાળું એક નગર છે. બસ આટલું જ કહે છે. અનુષ્ઠાયન શોચતી, આવા એકાદશ દ્વારમાં કે 11 દ્વારવાળા નગરમાં રહેલા અજન્મા અને નિત્ય પ્રકાશ સ્વરૂપ પરમાત્માનું અનુષ્ઠાય, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને ન શોચતી, મનુષ્ય શોકમાંથી મુક્ત થઈ જાય છે. બસ વારંવાર શોકમાંથી મુક્ત થવાનો ઉપાય જ બતાવે છે. શોકનું નામ જ સંસાર. આમ સંસાર એટલે શોક અને મોહ, એટલે વારંવાર આપણને શોકમાંથી કેમ મુક્ત થવું? અનુષ્ઠાય ન શોચતી. અને શોકમાંથી મુક્ત થવું એને શું થાય? વિમુક્તશ્ચ વિમુચ્યતે, જે અત્યારે વિમુક્ત છે, આ દેહમાં રહીને પણ જે વિમુક્ત છે, સર્વ મુક્ત છે, વિમુચ્યતે, અને આ દેહનો નાશ થયા પછી પણ એ મુક્ત જ રહે છે. જે અત્યારે વિમુક્ત છે એ પછી પણ મુક્ત જ રહે છે. અથવા જે અજ્ઞાન દશામાં મુક્ત છે એ મુક્ત હતો એ જ મુક્ત બને છે. એ તદ્વૈ તત, હે નચિકેતા, જેના વિશે તે પૃચ્છા કરેલી એ જ આ તત્વ છે. તો હવે આ શબ્દો સમજાવે છે શંકરાચાર્ય ભાષ્યમાં, અને છેલ્લી પંક્તિમાં છે 97 પાના પર તમારી ચાપમાં. પુરમ પુરમિવ પુરમ દ્વારપાલ અધિષ્ઠાત્ર્યાદિ
अनेक पुरोपकरण संपत्ति दर्शना शरीरम पुरम। પહેલો શરીર શબ્દને બદલે પૂર શબ્દ વાપરવામાં આવે છે. એટલે કયા પૂરની કયા નગરની વાત કરે છે? પૂરમ એટલે પુરમ એવા પુરમ, જાણે કે નગર હોય એ પ્રકારનું આ નગર છે. પુરમ એવા જાણે કે નગર હોય તેમ આ દેહને પૂરી કહેવામાં આવ્યું છે. તો એ ખરેખર કે નગરી નથી, પણ જાણે કે નગરી હોય. તો કેમ દેહને નગરી કહેવામાં આવી છે? દ્વારપાલ અધિષ્ઠાત્રાદિ અનેક પુર ઉપકરણ સંપત્તિ દર્શના. નગર હોય, જૂના જમાનાનું નગર હોય, જેમ કે અમદાવાદ આપણો એક કોટમાં રહેલું પેલું નગર, એમાં શું હોય? અનેક બધા દ્વાર હોય. એ દરેક દ્વાર પર કોણ હોય? દ્વારપાળ હોય. અને બધા દ્વારપાળનો એક કોણ હોય? અધ્યક્ષ હોય. આમ આખી નગરની એક વ્યવસ્થા હોય. તો અનેક પુર ઉપકરણ, ઉપકરણ એટલે અનેક બધી સામગ્રી હોય. તો એ નગર વ્યવસ્થિત ત્યારે ચાલે જ્યારે અનેક પ્રકારની સામગ્રી સહિત હોય. ત્યારે નગરમાં કોટ હોય, એમાં દ્વાર હોય, દ્વારપાળ હોય, અધ્યક્ષ હોય, અનેક બધા માર્ગ હોય, પછી મંત્રી હોય, રાજા હોય. આ બધા પ્રકારની સામગ્રી જ્યારે હોય ત્યારે જ નગર વ્યવસ્થિત રીતે ચાલી શકે. એવી જ કંઈક પ્રકારની વ્યવસ્થા આ દેહની અંદર પણ દેખાતી હોવાને કારણે દેહને પણ નગર સાથે સરખાવવામાં આવ્યો છે. દ્વારપાલ અધિષ્ઠાત્રાદિ અનેક પુર ઉપકરણ સંપત્તિ દર્શનાત. આ દેહરૂપી નગરમાં પણ દ્વાર છે, એનો એક કિલ્લો છે. આ ચામડી જે છે એ શું છે? કિલ્લો છે. અને આ દેહમાં કહે છે, શંકરે સમજાવે છે આગળ, એમાં 11 દ્વાર છે. આપણા મોહ પર 7 દ્વાર છે. મસ્તક પર એક, બ્રહ્મરંધ્ર બીજું 8મું દ્વાર, નાભી 9મું દ્વાર, અને બીજા મળ અને મૂત્રનો ત્યાગ કરવાના છિદ્ર બીજા 2 દ્વાર. એટલે એમ કરીને 11 દ્વાર છે આ નગરમાં. એટલે આ બધા દ્વારના દ્વારપાળ પણ છે. આ દરેક જે ઇન્દ્રિય છે, ઇન્દ્રિયના એક અધિષ્ઠાન દેવતા છે. દરેક દ્વાર પર, એટલે કે આંખો હોય, કાન હોય, નાક હોય, આ જે દ્વાર છે એ દ્વારમાંથી તો શહેરની અંદર, શહેરની બહારથી આપણે શહેરમાં કે નગરમાં પ્રવેશ કરવો હોય તો દ્વારમાંથી જ પ્રવેશ કરવો પડે. ચારે બાજુ કિલ્લો હોવાને કારણે ગમે તે પ્રવેશ ન કરી શકે. જ્યાં દ્વાર હોય ત્યાં જ પ્રવેશ થાય. પછી જે હોય તે શાહપુર હોય કે ગોમતીપુર હોય કે ફલાણાપુર, બધા જે જાત જાત દરવાજા બધા હોય એ બધા દરિયાપુર, બધા જાત જાત દરવાજાઓ, કાળોપુર, આ બધા દરવાજાઓમાંથી જ પ્રવેશ થાય. ગમે તે હવે તો તોડી નાખ્યો કિલ્લો, પણ જ્યારે કિલ્લો હશે ત્યારે ત્યાં દ્વારમાંથી જ પ્રવેશ થાય, અન્ય બીજે પ્રવેશ ન થાય. અને તે જ રીતે આ દેહની અંદર જે મન રહેલું છે એ દેહરૂપી નગરમાં પ્રવેશ કરવા માટે આ જ્ઞાનેન્દ્રિય રૂપી જે 11 દ્વાર છે ત્યાંથી જ પ્રવેશ થઈ શકે. એ સિવાય પ્રવેશ ના થઈ શકે. અહીં દરેક દ્વાર એટલે કે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતાઓ છે, એ બધા કોણ છે? દ્વારપાળ છે. અર્થાત એમની સંમતિ વગર એ દ્વારમાં પ્રવેશ ના થઈ શકે. અંતે રીતે ચક્ષુના અધિષ્ઠાન દેવતા છે, એની સંમતિ હોય તો જ આ રૂપ અને રંગ આ અંદર પ્રવેશ કરી શકે. તો રાજાને મળવું હોય, સચિવને મળવું હોય, આત્મા કેવો છે? રાજા સ્થાનીય છે. આપણું મન કેવું છે? સચિવ છે. ધારો કે મંત્રીને મળવું હોય કે પ્રધાનમંત્રીને મળવું હોય તો એમને ના મળે. આ કેટલા લોકોની રજા લઈને જઈએ ત્યારે મળે. અંતે રીતે આ ઇન્દ્રિયો જે છે એના અધિષ્ઠાન દેવતા હોય, એમની સંમતિ મળે તો જ આ વિષયોરૂપી જે નગર બહારના જે પૂરજનો છે કે બહારના જે મનુષ્યો છે એ તો જ અંદર પ્રવેશ કરી શકે. અને આ રીતે જે પ્રકારની વ્યવસ્થા કોઈ નગરીમાં હોય એવા પ્રકારની વ્યવસ્થા આ દેહની અંદર પણ પ્રાપ્ત થતી હોવાને કારણે આ દેહને નગર સાથે સરખાવવામાં આવે છે. દ્વારપાલ અધિષ્ઠાત્રાદિ અનેક પુર ઉપકરણ સામગ્રી સંપત્તિ દર્શન આવી સામગ્રી હોવાને કારણે શરીરમ પુરમ, આ દેહ છે પુર છે, નગર છે. પછી આગળ કહે છે શા માટે શરીરને નગર સાથે સરખાવ્યું છે? એનું કે કારણ છે ને. શું કારણ છે? શરીરને નગર સાથે સરવાનું કારણ શું એ સમજાવે છે. પુરમ ચ સોપકરણમ સ્વાત્મના અસંહત સ્વતંત્ર સ્વામ્યર્થમ દૃષ્ટમ તથા ઇદમ પુરસામાન્યાદ
અનેક ઉપકરણ સંહતમ શરીરમ સ્વાત્મના અસંહત રાજસ્થાનીય સ્વામ્યર્થમ ભવિતુમર્હતે. પુરમ ચ સૌપકરણમ સ્વાત્મના અસંહત સ્વતંત્ર સ્વામ્યર્થમ દુષ્ટમ. એ કે જે પુરમ ચ દુષ્ટમ, કોઈ પણ નગરમાં વ્યવસ્થામાં જ્યારે આપણે નજર કરીએ, જ્યારે પણ કોઈ નગર કે શહેર વ્યવસ્થિત ચાલી રહ્યું હોય ત્યારે આપણે જાણીએ છીએ કે નગરનો કોઈ અધિષ્ઠાન દેવતા કે રાજા હોવો જોઈએ, અને તો જ આ નગર જે છે એ વ્યવસ્થિત રીતે ચાલે. અંદરથી આ નગર કોણે બંધાવ્યું છે? કોઈ રાજાએ બંધાવ્યું છે. અમદાવાદ અહેમદ શાહે બંધાવ્યું. શું અમદાવાદ કોણે બંધાવ્યું? કોઈ રાજાએ બંધાવેલું છે. અંદરથી નગર કોને માટે બાંધવામાં આવ્યું છે? રાજા માટે બાંધવામાં આવ્યું છે. આ નગરમાં સર્વ વ્યવસ્થાઓ છે કોને કારણે છે? રાજાને કારણે હોય છે. અને છતાં પણ રાજા કોઈ રીતે નગરની વ્યવસ્થામાં ભાગ નથી લેતો. રાજાની સન્નિધિમાં આ બધી વ્યવસ્થા ચાલી રહી છે. અર્થાત સચિવો હોય, મંત્રીઓ હોય, દ્વારપાલ હોય કે બધા ઓફિસરો બધા એમના હોય, આ બધા લોકો પેલા રાજાની સન્નિધિમાં કે રાજાની હાજરી માત્ર બધા કાર્યરત છે. રાજા ક્યારેય પણ કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી. રાજા એક નગરમાં હોય છે, નગરનો એક ભાગ નથી પાછો. એટલે કે જે સ્વાત્મના અસંહત નગર છે આ બધી સામગ્રીનું બનેલું હોય, અનેક કોટ હોય, અનેક મકાનો હોય, અનેક મહેલો હોય, અનેક બધા ખૂબ બધી બજારો હોય, હાટ હોય, ઘણું બધું હોય નગરની અંદર. દેહની અંદર પણ આવું બધું ઘણું છે. સાત માળની બધી અટ્ટાલિકાઓ હોય, જે રીતે મહેલો હોય, અહીંયા પણ બધા જાત જાતના ચક્રો અને બધું એને મળી 7 માળ જે છે એ જાતની અહીંયા અટ્ટાલિકાઓ છે. એમ ઘણા, અને જેવી રીતે નગરમાં બધા ધોરી માર્ગ હોય તો અહીં પણ સુષુમ્ના અને જાત જાતની નાળીઓવાળા ધોરી માર્ગ રહેલા છે. આમ યોગી લોકો નગરમાં આપણા શરીરમાં ઘણી બધી સરખામણી જોતા હોય છે. પરંતુ આ બધી સામગ્રી હોવા છતાં પણ રાજા જે છે એ રાજા ક્યારે પણ નગરનો એક ભાગ નહીં થાત. એ ક્યારેય બધા લોકોની સાથે કામ કરતો નથી. એ બધા લોકો સાથે નથી. એ બધાથી કેવો છે? સ્વતંત્ર છે. એ બધા સંઘાતમાં કે સમૂહનો એક ભાગ નથી. સર્વ સમૂહ એની સન્નિધિમાં કે એની હાજરીથી પ્રવર્તમાન છે. એ પોતે સમૂહનો એક ભાગ નથી. એ સમૂહથી સ્વતંત્ર રહેલો છે. એ રાજા માટે બધા કામ કરી રહ્યા છે. નગરના બધા સેવકો અને બધા છે એ કોની સેવા કરે છે? રાજાની સેવા કરી રહ્યા છે. સીધી કે આ કરતી રીતે બધા જ રાજાની સેવા કરી રહ્યા છે. તો રાજા કેવો છે? જેને માટે આ નગર છે, જેની સેવા થઈ રહી છે, છતાં પણ જે એક નગરનો ભાગ નથી, જે નગરથી સ્વતંત્ર છે. બહુ અગત્યની વસ્તુ છે. રાજા નગરથી સ્વતંત્ર છે. આ નગરની સામગ્રીમાંની એક સામગ્રી નથી. બીજા બધા કેવા છે? નગરજનો પણ સામગ્રીનો એક અંશ છે, એક પ્રકારની સામગ્રી છે. રાજા નગરની કોઈ સામગ્રી નથી. આમ નગરની સામગ્રીનો એક અંશ ન હોવા છતાં પણ, સ્વતંત્ર હોવા છતાં પણ આ નગર કોને માટે છે? રાજા માટે છે. બધા કોની સેવા કરી રહ્યા છે? રાજાની સેવા કરી રહ્યા છે. હવે આપણે નગરનું નિરીક્ષણ કરીએ ત્યારે આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. તથા તેવી જ રીતે આ દેહમાં પણ ઇદમ પુર સામાન્યાત અનેકોપકરણ સંહતમ અનેક ઉપકરણ સંહતમ શરીરમ. તેમ જેને નગરની સાથે સરખાવવામાં આવ્યું છે આ શરીર, જે અનેક પ્રકારની સામગ્રીમાંથી બનેલું છે, નગરની જેમ અનેક પ્રકારની સામગ્રીમાંથી બનેલું આ શરીર પણ સ્વાત્મના અસંહત રાજસ્થાનીય સ્વામ્યર્થમ ભવિતુમર્હતિ. અને આપણે અનુમાન કરી શકીએ. અર્થાત ઉપનિષદ આ દેહને નગર સાથે સરખાવે છે. એ પરથી આપણે અનુમાન કરી શકીએ કે ઉપનિષદનું શું તાત્પર્ય હશે. તો દેહને નગર સાથે સરખાવવાનું તાત્પર્ય એ હોઈ શકે કે જેવી રીતે સામાન્ય નગર એક રાજા માટે બનેલું છે, જે રાજા નગરની સામગ્રીનો એક ભાગ નથી અને એ સામગ્રી સ્વતંત્ર છે, એવા રાજાની સેવા માટે આ નગર છે. અને તે રીતે આ દેહ પણ જે અનેક બધી સામગ્રીનો બનેલો છે, એ સામગ્રીનો જે ભાગ નથી, એવું કોઈ રાજાનું સ્થાન ધરાવનાર કોઈ સ્વામી હોય, એ સ્વામી માટે આ નગર ચાલુ હશે. આ નગર ક્યારે વ્યવસ્થિત ચાલે? જ્યારે રાજા એમાં અધિષ્ઠાતા હોય ત્યારે. રાજાની સન્નિધિ માત્રથી જ જેમ નગરમાં સર્વ વ્યવસ્થા હોય, તેમ આ દેહની અંદર પણ કે એવો એની સન્નિધિ માત્રથી જ આ સર્વ વ્યવસ્થા છે, એવું કોઈ અધિષ્ઠાતા હોવો જોઈએ. એમ કરીને શરીરમાં જે આત્મા છે એ આત્માની સંભાવના આપણી સમક્ષ પ્રદર્શિત કરે છે. એટલે કે જે સ્વાત્મના અસંહત રાજસ્થાનીય સ્વામ્યર્થમ ભવિતુમર્હતિ. અને તે રીતે આ દેહ, ઇન્દ્રિય, મન નગરમાં બધું જ આવી જાય.
માત્ર સ્થૂળ શરીર જ નહીં પણ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું બનવાના કારણે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એનો આ જે સંઘાત છે એ આ જે નગર છે એ સમગ્ર ઉપાધિ, એ ઉપાધિ પણ એ ઉપાધિ સ્વતંત્ર, ઉપાધિનો એક ભાગ ન હોય તો ઉપાધિ સ્વતંત્ર હોય એવું કોઈ રાજા સ્થાનીય સ્વામી માટે આ સમગ્ર ઉપાધિ રચાયેલી હોવી જોઈએ. પુરમ, બસ આ પૂર શબ્દની આટલી વ્યાખ્યા કરી. પછી એકાદશ દ્વારમ, આ પૂર કેવું છે? એકાદશ દ્વાર વાળું છે, એની વ્યાખ્યા કરે છે. એકાદશ દ્વારમ કે છે આગળ, તચ્ચૈદમ શરીરાખ્યમ પુરમ એકાદશ દ્વારમ એકાદશ દ્વારાણી અસ્ય સપ્ત શીર્ષણ્યાને નાભ્યાસઃ અર્વાંચે ત્રીણી શિરસે એકમ તૈઃ એકાદશ દ્વારમ પુરમ. તો એકાદશમ એની વ્યાખ્યા કરે છે. એકાદશ દ્વારમ તચ્છેદમ શરીરાખ્યમ પુરમ, અંતે રીતે શરીર નામની પ્રસિદ્ધ આ પૂર કે જે નગર છે એકાદશ દ્વારમ, એકાદશ 11 દ્વાર વાળું છે. એકાદશ દ્વાર શું? એકાદશ દ્વારાણી યસ્ય તદ એકાદશ દ્વારમ, જેના 11 દ્વાર છે એવા નગરને એકાદશ દ્વાર કહેવામાં આવે છે. કયા 11 દ્વાર છે? સપ્ત શીર્ષણ્યાની, આ આપણા મસ્તક પર એટલે મુખ પર 7 દ્વાર રહેલા છે. 2 આંખો, 2 કાન, 2 નાક અને 1 આપણું મોં, એમ કરીને 7 જ્ઞાનેન્દ્રિયો આપણા મુખ પર રહેલી છે. નાભ્યાસ અર્વાંચી ત્રીણી, નાભી સાથે 3 નીચે રહેલા દ્વાર છે. શેષ એકમ, આ મસ્તક પર બ્રહ્મરંધ્ર નામનું એક બીજું દ્વાર છે. એમ કરીને તૈહિ એકાદશ દ્વારમ પુરમ, આવા 11 છિદ્ર કે 11 દ્વારનું દ્વાર જેમાં છે એવું આ એકાદશ દ્વાર 11 દ્વાર વાળું નગર છે. તો નગર કહ્યું એટલે નગરનો કોઈ સ્વામી હોવો જોઈએ. કેવો સ્વામી હોવો જોઈએ? જે નગર સાથે સંકળાયેલો ન હોય, નગરની સામગ્રીનો એક ભાગ ન હોય, નગરથી સ્વતંત્ર હોય અને નગર જેને માટે હોય. નગર કેવું હોય? જળ હોય. એ સ્વામી કેવો હોય? ચેતન હોય. અને તેથી જે એવો એક ચેતન સ્વામી હોવો જોઈએ જે આ નગરની સામગ્રીનો એક ભાગ ન હોય, નગરથી કેવો હોય? સ્વતંત્ર હોય, એવો સ્વામી હોવો જોઈએ. એટલે પૂછે છે કસ્ય અજસ્ય જન્માદે વિક્રિયારહિતસ્ય આત્મનઃ રાજસ્થાનીયસ્ય પૂરધર્મ વિલક્ષણસ્ય. કસ્યૈદમ પુરમ, કોનું આ પૂર કે નગર છે? અજસ્ય, ઉપનિષદ કે છે અજસ્ય અવક્રચેતસ, અજસ્ય જેનો જન્મ નથી નામ અજ, એટલે જન્માદિ વિક્રિયા રહિતસ્ય, જ્યાં જન્મ ના હોય ત્યાં પછી બીજા કોઈ પ્રકારના વિકાર પણ ના હોય. બધા વિકારનો પ્રારંભ જન્મથી થાય. જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. જન્મ થયો પછી વૃદ્ધિ થવાની, પછી એનો વિપરિણામ પુખ્તતા આવવાની, પછી ક્ષય થવાનો અને પછી વિનાશ થવાનો. પ્રત્યેક જેનો જન્મ હોય એ બધી વસ્તુનો સ્વભાવ છે. અહીં કહે છે અજસ્ય, આત્મા કેવો છે? અજય, જે જન્મ રહિત છે, અર્થાત જન્મથી જેનો નિર્દેશ થાય છે એ સર્વ વિકારથી રહિત આત્મા કેવો છે? નિર્વિકાર છે. આમ અજન્મા કહીને આત્માને કેવો કયો? નિર્વિકાર. જન્માદિ વિક્રિયા રહિતસ્ય આત્મનઃ રાજસ્થાનીયસ્ય અજસ્ય ઇદમ પુરમ. આ નગર કોનું છે? અજન્માનું આ નગર છે. અજન્મા કોણ છે? આત્મા. કેવો આત્મા? તો કે રાજસ્થાનીયસ્ય પૂર્વધર્મ વિલક્ષણસ્ય. આત્મા જે રાજાનું સ્થાન ધરાવે છે અને પૂર અર્થાત આ નગરીના સર્વ ધર્મથી વિલક્ષણ છે. આ નગરી કેવી છે? સર્જન ઉપચય અપચય થયા કરે, એમાં વૃદ્ધિ ક્ષય થયા કરે, મોટું નાનું થયા કરે, લાંબો ટૂંકો થયા કરતો હોય છે. આ દેહ સતત લાંબો ટૂંકો થયા કરતો છે. એમ કહેવાય કે એવું કહેવાય છે કે આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે દેહ લાંબો થાય છે. જરાક
કોઈ એકદમ એવું માપ લેનારો હોય તો ખબર પડે કે આ દેહ વખતે લાંબો થાય, ભાઈ પછી દિવસ દરમિયાન થોડો ટૂંકો થઈ જાય પ્રવૃત્તિમાં. આમ લાંબો ટૂંકો થાય છે અને લાંબો પડતો થાય જ છે. ઉપચે અપચે, ક્યારેક વધે ક્યારેક વળી ઘટે, ક્યારેક સ્થૂળ બને ક્યારેક વળી કૃશ બને. આમ દેહમાં સતત વિકાર થતા હોય છે. તો ઘણી વાર રાજા કોઈ બાજુના નગરને કે બીજી બધી વસ્તુ જીતી લે તો નગર કેવું થાય? વિસ્તૃત બને. તો રાજાનો વિસ્તાર નથી થતો. અને ક્યારેક રાજા વળી કોઈ એના પર હુમલો કરે થોડીક એની સંપત્તિ લઈ જાય તો એ નગર કેવું બની જાય? વળી નાનું બની જાય. તો રાજા નાનો નથી બની જતો. અર્થાત જે રીતે નગરનો ઉપચય કે અપચય, નગરનો વૃદ્ધિ કે ક્ષય, નગરના જે વિકારો થતા હોય એની કોઈ રાજા પર જેમ અસર ન થતી હોય. એટલે કોઈ રાજા કહે છે સ્વતંત્ર છે, નગરનો એક ભાગ ને રાજા પણ નગરનો એક ભાગ હોય. એ પણ એકાદ યોદ્ધો હોય તો મરી જાય તો પછી પતી ગયું કામ. પણ નહીં, બધા યોદ્ધાઓ મરી જાય તો પણ રાજા તો ના જ મળે. અંતેથી રાજા કહો સ્વતંત્ર છે. આમ નગરની સ્થિતિથી સ્વતંત્ર છે. નગરમાં અનેક પ્રકારના પરિવર્તન સતત થતા હોય, મન પણ નગરનો ભાગ હોવાને કારણે સતત પરિવર્તનશીલ છે. અને છતાં પણ રાજા કેવો છે? સર્વ પરિવર્તનથી રહિત, અજન્મા, પૂર્વધર્મ વિલક્ષણસ્ય રાજસ્થાનીસ્ય આત્મન. આત્મા જે રાજાનું સ્થાન ધરાવનાર છે, સર્વનો અધિષ્ઠાન દેવતા છે, જેની સન્નિધિ માત્રથી આ સર્વ નગર ચાલી રહ્યું છે, એવો આત્મા જે આ નગરના ધર્મથી વિલક્ષણ છે, જે અજન્મા છે, નિર્વિકાર છે, એને માટેની આ નગરી છે. અજસ્ય અવક્રચેતસ, એ કે છે આગળ અવક્રચેતસ અવક્રમ અકુટિલમ આદિત્ય પ્રકાશવત નિત્યમ એવ અવસ્થિતમ એકરૂપમ ચેતઃ વિજ્ઞાનમ અસ્ય ઇતિ અવક્રચેતાઃ તસ્ય અવક્રચેતસઃ રાજસ્થાનીયસ્ય બ્રહ્મણઃ. બે અગત્યની વસ્તુ કહી. શરીર કેવું છે? સતત પરિવર્તનશીલ છે. એનો જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ આ બધાને અધીન છે. એ શરીરને આત્મા માની લેવામાં આવે છે. એના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે આત્મા કેવો છે? અજન્મા છે, સર્વ વિકારથી મુક્ત છે. વળી મનને પણ આત્મા માની લેવામાં આવે છે. મન કેવું છે? સતત પરિવર્તનશીલ. એ સંદર્ભમાં અવક્રચેતસ, અવક્રમ અકુટિલમ, વક્રતા જેના જે એનું ચેતસ એટલે ચૈતન્ય, એનું ચૈતન્ય સ્વરૂપ કેવું છે? કોઈ વક્રતા નથી, કુટિલતા નથી, અર્થાત જેમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. એટલે કે છે આદિત્ય પ્રકાશવત નિત્યમ એવ અવસ્થિતમ એક રૂપમ. આદિત્ય સૂર્યના પ્રકાશ જેમ, જેનો પ્રકાશ નિત્ય છે. ભલે પૃથ્વી ઉપાધિને કારણે આપણે એમ જાણતો હોય કે સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો, વાદળોના કારણે એમ લાગે કે સૂર્ય એકદમ ઝાંખો થઈ ગયો. આમ અન્ય ઉપાધિને કારણે ભલે સૂર્યમાં આપણે આ પ્રકારના આવા સૂર્ય વિશે નિર્ણય કરતા હોઈએ, પણ સૂર્યના દ્રષ્ટિબિંદુથી સૂર્યનો પ્રકાશ કયો છે? અવક્ર, નિત્ય, સતત એવો જ પ્રકાશ હોય છે. અર્થાત નિત્ય એટલે પરિવર્તન રહિત, એક સમાન પ્રકાશિત જેમ સૂર્ય હોય છે, તેમ આત્મા વિશે અનેક ખ્યાલ સેવતા હોય છે. આપણે મને આત્મા ઊંઘી ગયો, ક્યારે? નિદ્રામાં. પછી સવારે કહીએ કે આત્મા જાગ્યો, આત્માને સ્વપ્ન થયું, વગેરે વગેરે. અંતેથી મનની આ બધી અવસ્થાઓ છે. જેમ પૃથ્વીની અવસ્થાઓનો સૂર્ય પર આરોપ કરીને આપણે એવો નિર્ણય કરીએ કે સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો. અંતે મનની આ બધી અવસ્થાઓના સંદર્ભમાં આપણે કહીએ કે આત્મા ઊંઘી ગયો, આત્મા જાગૃત થયો. વાસ્તવમાં આત્મા વિશે કે હું વિશે આજે ખ્યાલ આપણે સેવીએ કે ઉઠ્યો, વગેરે વગેરે. એવું કોના સંદર્ભમાં, કોને કારણે? ઉપાધિના, મનરૂપી ઉપાધિના ધર્મનો આત્મા પર આરોપ થવાના કારણે આવો આપણે નિર્ણય કરતા હોઈએ કે આત્મા તો અચેતન બની ગયો, બેભાન થઈ ગયો, અચેતન થઈ ગયો. કોણ અચેતન થાય છે? મન અચેતન થાય છે. આપણે શું કહીએ? આત્મા અચેતન બની ગયો. આત્મા કહીએ નિત્ય ચૈતન્ય, નિત્ય પ્રકાશ સ્વરૂપ, આદિત્યની જેમ ક્યારેય પણ જેનો અદય, જેનો અનુદિત અનસ્તમિત કુટસ્થ અવબોધ સ્વરૂપ, ઉદય પણ નથી, અસ્ત પણ નથી, એવું કુટસ્થ પરિવર્તન રહિત બોધ કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. રાજસ્થાનીય બ્રહ્મણ. તો મનના સંદર્ભમાં કહેવામાં આવ્યું, કારણ કે મનની વૃત્તિઓનો આત્મા પર આરોપ થતો હોવાને કારણે
માની લેવામાં આવે છે કે આ આત્મા ઊંઘી ગયો, જાગ્રત થયો, અચેતન બની ગયો, તો કહેવામાં આવે છે કે નહીં, આ આત્મા સદા પ્રકાશ સ્વરૂપ છે અને આ બધી અવસ્થાઓ કોની છે? મનની છે. રાજસ્થાનીય છે બ્રહ્મણ. આ કેવું છે? બ્રહ્મ. અર્થાત આ બ્રહ્મ એ જ આત્મા છે અને આ અજય જન્મ રહિત છે અને જ્ઞાન સ્વરૂપ છે. એનું આ 11 દ્વાર વાળું નગર છે. આત્મા નગરનો અધિષ્ઠાતા છે. એની સન્નિધિ માત્રથી નગર સર્વ રીતે તો કે પ્રવૃત્ત છે અને એ નગરથી સ્વતંત્ર છે. આ રીતે જો આપણને ધ્યાન કરવા માટે એક સુંદર પ્રક્રિયા આપે, ઉપનિષદમાં આપણે આત્માનું ચિંતન કરી શકીએ એ માટે ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ આપવામાં આવે છે. આ ઉપનિષદમાં ખૂબ પ્રક્રિયાઓ આપવામાં આવે, પણ હવે એક પછી એક ભિન્ન ભિન્ન પ્રક્રિયા આપવામાં આવે છે કે આપણે બેઠા હોઈએ અને મનમાં વિચાર કરતા હોઈએ આપણા દેહનો કે આપણી ઉપાધિનો, તો ઉપાધિ નગર સમાન છે. એમાં નગરની બધી જાત જાતની સામગ્રી છે. એ નગરનો અધિષ્ઠાતા કોણ છે? તો કે આત્મા કેવો છે? અજન્મા, જ્ઞાન સ્વરૂપ, નિત્ય કુટસ્થ જ્ઞાન સ્વરૂપ આત્મા. અને આ રીતે ઉપાધિના સંદર્ભમાં પણ આત્માનું ચિંતન કેમ થઈ શકે એનું એક આપણને પ્રક્રિયા સમજાવે. આપણે આવતીકાલ આગળ ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભગવતે વૈવસ્વતાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. એકાદશદ્વારમ અજસ્યાવક્રચેતસઃ અનુષ્ઠાય ન શોચતિ વિમુક્તશ્ચ વિમુચ્યતે. એતદ્વૈ તત. અજસ્ય અવક્રચેતસઃ ઇદં એકાદશદ્વારમ પુરમ. ઇદમ એકાદશદ્વારમ પુરમ. આ 11 દ્વારનું એક પુર છે, એક નગર છે. શા માટે નગર કહેવામાં આવ્યું? આ દેહને નગર કહેવામાં આવ્યું. જાણે કે નગર હોય, કારણ કે નગરમાં જેવા પ્રકારની સામગ્રી હોય એવા પ્રકારની સામગ્રી દેહમાં પણ પ્રાપ્ત થતી હોવાને કારણે દેહને પણ નગર સાથે સરખાવવામાં આવ્યું. જેમ નગરમાં અનેક દ્વાર હોય, દરેક દ્વાર પર દ્વારપાળ હોય, દ્વારપાળના વળી પાછા ઉપરી અધિકારીઓ હોય, આ પ્રકારની આખી વ્યવસ્થા હોય. નગરમાં જેમ બધા દરવાજા હોય, ધોરી માર્ગ હોય, બધા મોટા મકાનો હોય, આ બધું જેવી રીતે બજાર હોય, એવી જ કઈ બધી સામગ્રી આ દેહની અંદર પ્રાપ્ત થતી હોવાના કારણે દેહનો અર્થ સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહનો સમાવેશમાં થઈ જાય. તો આ નગરમાં પણ 11 દ્વાર ગયા. 7 મુખ પરના છે, એક મસ્તક પર અને 3 નીચેના નાભી અને 2 નીચેના દ્વાર, એમ કરીને 11 દ્વાર ગયા. એ દરેક દ્વાર પર દ્વારપાળ હોય છે. એ દરેકને એક અધિષ્ઠાન દેવતા હોય છે. આમ દ્વારપાળ, અધિષ્ઠાન દેવતા, આ પ્રકારની વ્યવસ્થા આપણા દેહની અંદર પણ હોવાને કારણે દેહને નગર સાથે સરખાવવામાં આવ્યું.
આમ નગર સાથે સરખાવવાનો હેતુ શું? તો જ્યારે પણ નગર હોય અને નગર વ્યવસ્થિત ચાલી રહ્યું હોય ત્યારે આપણે અનુમાન કરી શકીએ કે નગરનો કોઈ અધિષ્ઠાતા હોવો જોઈએ, કોઈ રાજા હોવો જોઈએ. અને રાજા કેવો હોય? સામાન્ય રીતે જે નગરના વૃદ્ધિ અને ક્ષય સાથે સંકળાયેલો ન હોય, જે નગરની વ્યવસ્થા હોય એ વ્યવસ્થાનો એક ભાગ ન હોય. અર્થાત નગરનું આયોજન કરવા માટે કે નગરનું સંચાલન કરવા માટે જે પ્રકારની એક વ્યવસ્થા રચાયેલી હોય, નગરવાસીઓ હોય, દ્વારપાળ હોય, સૈનિકો હોય, સચિવો હોય, મંત્રીઓ હોય, આ બધી જે વ્યવસ્થા હોય છે, રાજા આ વ્યવસ્થાનો એક ભાગ નથી હોતો. આ બધી વ્યવસ્થા કરતાં ભિન્ન હોય છે. આ બધી વ્યવસ્થા અને સમગ્ર નગર રાજા પર આધારિત છે, પરંતુ રાજા એમનાથી સ્વતંત્ર છે. એટલે આ નગર છે કેમ છે? કારણ કે રાજા છે. રાજા છે કેમ છે? કારણ કે રાજા છે. અર્થાત નગરની સત્તા એ રાજા પર આધારિત છે. રાજાની સત્તા કેવી છે? સ્વતંત્ર છે. જેમ ભગવાન કહે છે, મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. આ સમગ્ર જગત મારા પર આધારિત છે, હું એમના પર આધારિત નથી. આવો કંઈક સંબંધ રાજાને આ નગર પ્રજાજનો અને સમગ્ર નગર વચ્ચે હોય છે. એને ધ્યાનમાં રાખીને કહે છે, અને એને ધ્યાનમાં રાખીને આ દેહને કે આપણા વ્યક્તિત્વને ઉપાધિને નગર સાથે સરખાવવામાં આવ્યો કે જેવી રીતે નગરમાં સ્વતંત્ર સત્તા ધરાવનાર રાજા હોવો જોઈએ, જે નગરની વ્યવસ્થાનો એક ભાગ નથી, જે નગર કરતાં સ્વતંત્ર છે અને છતાં જેના વગર નગર ન હોઈ શકે. જો રાજા એ નગર છોડીને જતો રહે તો બધા લોકોની પાછળ જાય. જ્યાં જાય રાજા ત્યાં હંમેશા પ્રજા પણ જાય. જે મધમાખીઓમાં પણ જેની નેત્રી રાણી મધમાખી જ્યાં જાય તેમ બધી મધમાખીઓ જેમ જાય, તેમ સામાન્ય રાજા જ્યાં જાય ત્યાં જ પ્રજા પણ જાય. અંતેથી આ પ્રજા અને સમગ્ર નગર જે છે રાજા પર આધારિત છે. રાજા એમના પર આધારિત નથી. રાજા છે માટે નગર છે, નગર છે માટે રાજા છે એવું નથી. રાજા સ્વતંત્ર છે. કોઈ નગરમાં ક્યારેક વૃદ્ધિ અને ક્ષય પણ થાય, નગરનો વિસ્તાર પણ થાય, ક્યારેક નગરમાં સંકોચ પણ થાય. અને એ નગરની અંદર વિસ્તાર અને સંકોચ થાય તો તેથી રાજામાં કોઈ વિસ્તાર અને સંકોચ થતો નથી. અર્થાત નગરમાં થતા જે ફેરફાર કે પરિવર્તન હોય છે એની રાજા પર કોઈ અસર પડતી નથી. રાજા કેવો હોય છે? હંમેશા કોઈ પ્રકારના પરિવર્તન વગરનો. એ કેવું છે? નિત્ય કે પરિવર્તન રહિત છે. નગર કેવું છે? સતત પરિવર્તનશીલ છે. ક્યારેક વધે ક્યારેક ઘટે, આમ સતત નગરમાં પરિવર્તન થતા હોય છે. અને એ નગરના પરિવર્તનની કોઈ અસર રાજા પર થતી નથી. આ બધું જો નગરમાંથી કેટલું શીખવાનું છે, નગરમાંથી રાજા વિશે કેટલું શીખવાનું છે. અને જ રીતે ઉપનિષદ આપણને એક સુંદર આત્માના ધ્યાન માટેની સુંદર પ્રક્રિયા આપણને આપે છે. તો રાજાને આપણે જાણતા નથી, જોતા પણ નથી. દેખાય છે આપણે નગર અને નગરની રચના અને વ્યવસ્થા, એ બધી કેવી રીતે આપણે રાજા વિશે અનુમાન કરી શકીએ? અંતે રીતે આ રાજા સ્થાની જે આત્મા છે એ આત્માને તો આપણે જોઈ શકતા નથી. આપણે જેને જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એ છે આ નગર. અર્થાત દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો આ જે સંઘાત છે એ નગર છે, એને આપણે અનુભવી શકીએ છીએ. એ પછી આપણે આત્માનું અનુમાન કરી શકીએ કે આત્મા જે રાજા સ્થાનીય છે, રાજાનું સ્થાન ધરાવનાર છે, એ કેવો હોવો જોઈએ? તો કે સ્વતંત્ર હોવો જોઈએ. એ નગરની જે રચના છે એનો એક ભાગ ન હોવો જોઈએ. નગર તો આ અનેક બધી સામગ્રીનું બનેલું છે. એ સર્વ સામગ્રીથી સ્વતંત્ર. રાજા કોઈ નગરની એક સામગ્રી નથી, એ નગરની સામગ્રીથી સ્વતંત્ર છે. અંતે તે આ વ્યક્તિત્વ જે નગર છે એનો એક ભાગ આત્મા નથી, એનાથી સ્વતંત્ર છે. વળી રાજા જેમ સ્વતંત્ર સત્તા ધરાવતો હોય તેમ આત્મા પણ સ્વતંત્ર સત્તા ધરાવે છે. જેમ રાજાની સત્તાને કારણે નગરની સત્તા છે, રાજાની ચેતનતાને કારણે નગરની ચેતનતા છે. અંતે રીતે આત્માની સત્તા અને ચેતનતાને કારણે આ ઉપાધિની સત્તા અને ચેતનતા છે. જેમ રાજાની સંધિની માત્રથી જ નગરનો સર્વ વ્યવહાર ચાલતો હોય છે, અંતે રીતે આત્માની સંધિની માત્રથી આ સર્વ વ્યવહાર ચાલતો હોય છે. યસ્ય સંધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિય વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા એવ. વિવેક ચૂડામણીમાં કહે છે, યસ્ય સંધિ માત્રેણ, જેની સંધિ માત્રથી દેહેન્દ્રિય મનોધિય, આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ સમગ્ર ઉપાધિ વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા એવ.
આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ જાણે કે કોઈ એમને પ્રેરિત ન કરતું હોય એ રીતે પોતપોતાના વ્યાપારમાં પોતપોતાની પ્રવૃત્તિની અંદર સતત એ લોકો રત છે. જાણે કે કોઈ વડે નિયંત્રિત ન થતા હોય, કોઈ વડે પ્રેરિત ન થતા હોય. અંતેથી આ દેહ મન ઇન્દ્રિયનું આપણે નિરીક્ષણ કરીએ એ પરથી જ આપણે આત્મા વિશે અનુમાન તો કરી શકીએ. એટલે જ કેનોપનિષદમાં પણ આ પ્રશ્ન કરવામાં આવે છે, કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાફ પ્રથમ પ્રયતયુક્ત. તો જિજ્ઞાસુ કે શિષ્ય આવીને ગુરુજીને પ્રશ્ન કરે છે, કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, આ મન જે છે એ કોની પ્રેરણાથી પોતાનું કાર્ય કરતો હોય છે. કેન પ્રાફ પ્રથમ પ્રયતયુક્ત, આ પ્રાણ જે છે એ કોની ચેતનાથી ચેતનાવાન છે કે કોની શક્તિથી શક્તિમાન છે. કેનેશિતામ વાચમિમામ વદંતી, શેને કારણે આ લોકો વાણી બોલી શકે છે. ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ, આપણી આંખો, ચક્ષુ અને શ્રોત્ર એટલે કાન આજે સર્વ પોતપોતાનું કાર્ય કરતા હોય છે, પોતપોતાના વિશ્વને પ્રકાશિત કરતા હોય છે. એ કોને કારણે, કોની પ્રેરણાને કારણે, કોના સત્તાના પ્રકાશને કારણે, કોની સન્નિધિમાં આ સમગ્ર કાર્યકારણ સંઘાત આ કાર્યશીલ છે. આ આપણે જોઈએ છે કે જળ વસ્તુઓ, જો કે એની ચર્ચા આગળ પણ આવે છે કે જળ હંમેશા પોતાની જાતે ક્યારે પણ કાર્યશીલ ન હોઈ શકે. કોઈ ચેતન અધિષ્ઠાતા હોય તો જ હંમેશા જળ વસ્તુ કાર્યશીલ હોય. દ્રષ્ટાંત આપશે આગળ. જેવી રીતે રથ જળ છે, એ રથ ક્યારેય પણ પોતાની જે દોડી ન શકે. રથ દોડતો જણાય એટલે આપણે જોઈએ કે ઘોડાઓ જો દોડતા હોય કે ઘોડાને ખેંચતા હોય તો જ રથ જેમ દોડી શકે. તેમાં દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ સર્વ જળ છે અને છતાં પણ ચેતનની જેમ વ્યવહાર કરી રહ્યા છે. એ જ બતાવે છે કે એમનો કોઈ ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ. આમ આ ઉપાધિના નિરીક્ષણમાંથી જ આત્મા વિશે ઘણું બધું આપણે જાણી શકીએ. અને છતાંય એવું આપણે ન કહી શકીએ, કારણ કે આત્માનું આપણે પ્રત્યક્ષ કે અપરોક્ષ જ્ઞાન આજે ન થાય. અંતેથી આત્માના અપરોક્ષ જ્ઞાન માટે કોણ પ્રમાણ છે? તો કે શ્રુતિ. આત્માનું શું સ્વરૂપ છે એનું આપણે અનુમાન ન કરી શકીએ. આત્મા છે એમ જરૂર કહી શકીએ, પણ શું સ્વરૂપ છે એ આપણે ન કહી શકીએ. અને તો આપણે શ્રુતિ કહે છે અજસ્ય અવક્ર ચેતસઃ. તો રાજસ્થાની આત્મા છે, સ્વતંત્ર છે, સ્વતંત્ર સત્તા ધરાવનાર છે, તેની સન્નિધિ માત્રથી આ ઉપાધિનો સર્વ વ્યવહાર ચાલે છે. એ રાજા સ્થાની આત્મા કેવો છે? અજસ્ય અવક્ર ચેતસઃ. અજસ્ય જન્માદિ વિક્રિયા રહિતસ્ય, જન્મ મૃત્યુ સર્વ વિક્રિયાઓથી રહિત એ આત્મા કેવો છે? નિર્વિકાર. આમ રાજા પણ નિર્વિકાર હોય છે એ દ્રષ્ટિએ કે દેહની અંદર, નગરની અંદર કઈ ઉપચે અપચે વૃદ્ધિ ક્ષય થાય તો રાજાથી એમ સ્વતંત્ર હોય એમ આત્મા પણ કેવો છે? નિર્વિકાર છે. આમ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિમાં સતત વિકારો થયા કરતા હોય છે. એ સર્વ વિકારો કોણ છે? એ સર્વ વિકારોમાં એ કૂટસ્થ છે. એરણ પર જેમ ઘણા બધા ઘરેણાઓ રચાતા હોય અને છતાં એરણ જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન ના આવે, એમ રાજાની સન્નિધિમાં, આત્માની સન્નિધિમાં અનેક બધા પરિવર્તન થઈ રહ્યા હોય છતાં પણ આત્મા કેવો છે? કૂટસ્થ, સર્વ રીતે પરિવર્તન રહિત. અવક્ર ચેતસઃ. બીજું કહ્યું તો બે લક્ષણ કયા આત્માના? આ મંત્રમાં બે લક્ષણ કહેવામાં આવે. અજસ્ય અવક્ર ચેતસઃ. અજસ્ય જન્મરહિત આત્મા છે. એવું કેમ કહેવામાં આવ્યું? કારણ કે દેહનો જન્મ છે. આ દેહ જે છે એ જન્મ મૃત્યુ જરા વ્યાધિ વૃદ્ધિ ક્ષય આ બધી પ્રક્રિયાઓને અધીન છે. અને સામાન્ય રીતે દેહને આત્મા માનતો હોવાને કારણે માણસ સામાન્ય રીતે દેહને જ આત્મા માનતો હોય છે. અને તેથી આત્મ અનાત્મ વિવેક કરી શકાય માટે આ અન્વય વ્યતિરેક આપણને આપ્યો. તો અનાત્મા કેવો છે? દેહ કેવો છે? જન્મને અધીન છે, મૃત્યુ સર્વ પ્રક્રિયાઓને સર્વ વિકારને અધીન છે. આત્મા અજહ અર્થાત નિર્વિકાર છે. અને આપણે મનને પણ આત્મા માનતા હોઈએ છીએ. એ દ્રષ્ટિએ કહેવામાં છે અવક્ર ચેતસઃ. અવક્રમ અકુટિલમ આદિત્ય પ્રકાશવત નિત્યમ એવ અવસ્થિતમ એક રૂપમ ચેતઃ વિજ્ઞાનમ અસ્યેતિ અવક્ર ચેતાઃ તસ્ય અવક્ર ચેતસઃ રાજસ્થાનીયસ્ય બ્રહ્મણઃ. વળી આત્મા કેવો છે? અવક્ર ચેતાઃ. જેનું ચેતસ, જેની ચેતનામાં કોઈ વક્રતા નથી, જેની ચેતનામાં કોઈ કુટિલતા નથી,
જેની ચેતનામાં ઉદય નથી, અસ્ત નથી, ઉદય અને અસ્ત રહિતની ચેતના. એટલે કહ્યું કે આદિત્ય પ્રકાશવત, સૂર્યનો પ્રકાશ જેવી રીતે ઉદય અને અસ્તથી રહિત હોય છે. ભલે પૃથ્વીની દ્રષ્ટિએ આપણે સૂર્યનો ઉદય થયો, અસ્ત થયો એમ કહેતા હોઈએ, અને છતાં પણ ખરેખર એ પૃથ્વીની ગતિને કારણે છે. સૂર્યના દ્રષ્ટિબિંદુ જોવા જઈએ તો સૂર્યનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. અનુદિત અનસ્તમિત કૂટસ્થ અવબોધ સ્વરૂપ. અનુદિત જેમાં ઉદય નથી, અનસ્તમિત અસ્ત નથી, એવો કૂટસ્થ અર્થાત નિત્ય નિર્વિકાર ચૈતન્ય એ જ્ઞાન એ જેનું સ્વરૂપ છે એવો આત્મા અવક્ર ચેતા. તો બે લક્ષણ ગયા. આત્મા કયું ચેતન છે, જેને કારણે આ ઉપાધિ ચેતન છે. આત્મા કેવો છે? નિર્વિકાર છે. સર્વ વિકારોની મધ્યમાં રહેલો આત્મા નિર્વિકાર છે. હવે આગળ ભાષ્યમાં 98 પાના પર 6ઠી લાઈનમાં છેલ્લો શબ્દ, યસ્ય ઇદમ પુરમ તમ પરમેશ્વરમ પુરસ્વામિનમ અનુષ્ઠાય ધ્યાત્વા ધ્યાનમ હિ તસ્ય અનુષ્ઠાનમ સમ્યક વિજ્ઞાનપૂર્વકમ તમ સર્વૈષણા વિનિર્મુક્ત સન્ન સમમ સર્વભૂતસ્થમ ધ્યાત્વા ન શોચતે. યસ્ય ઇદમ પુરમ, આ પૂર કે આ નગર જેનું છે, તમ પરમેશ્વરમ એ કેવો છે? પરમેશ્વર છે. અરે તમે પરમેશ્વર કેવી રીતે કહો છો? એકદમ શંકરાચાર્યજી આત્માને કયો શબ્દ આવે છે? પરમેશ્વર. એટલે પરમ ઈશ્વર. ઈશ્વર અર્થાત સર્વનો શાસક. એમ ઘણા બધા શાસકો છે. આ કેવો છે? પરમેશ્વર. જે બધા ચીફ મિનિસ્ટર હોય પણ કેવા છે? શાસક છે. પણ એ બધાનો પણ શાસક કોણ છે? તો કે પ્રાઇમ મિનિસ્ટર. એ જો પરમેશ્વર કહેવાય. અને તેવી રીતે આ દુનિયામાં પણ ઘણા બધા શાસકો છે. આ દુનિયામાં જગતની અંદર જે કે સર્જનમાં જે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એ સર્વના કોઈને કોઈ અધિષ્ઠાન દેવતાઓ છે, એ બધા શાસકો છે. આમ સૂર્ય પ્રકાશનો દેવતા છે, વાયુ તો કે શક્તિનો દેવતા છે, કે વેગનો દેવતા છે. અને તેથી આ દરેક દેવતા પોતપોતાના ક્ષેત્રમાં અધિકાર રાખતા હોય છે. અને બધાને ઈશ્વર કહી શકાય. દરેક પોતપોતાના ક્ષેત્રમાં કેવો છે? ઈશ્વર અર્થાત શાસક છે. પણ આત્મા કેવો છે? પરમેશ્વર. એટલે મહાદેવ આગળ કહે છે, તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાદે. એ પ્રકાશ રહ્યો છે, સમગ્ર જગત એના પ્રકાશમાં પ્રકાશ છે. તો એને શું કહ્યું? પરમેશ્વર. જેનો કોઈ ઈશ્વર નથી, જે સર્વનો ઈશ્વર છે, અને જેનો કોઈ ઈશ્વર નથી. પરમ શબ્દનો અર્થ પણ એવો થાય, દેશ કાળ વસ્તુ પરિચ્છેદ રહિત. આમ જે દેશ કાળ વસ્તુ સર્વ મર્યાદાઓથી પર છે, એવો પરમેશ્વર. આ અર્થાત આ નગર જે નાનકડું નગર છે, એનો સ્વામી કેવો છે? પરમેશ્વર છે. તો કોઈ કહે છે કે આ મંત્રમાં તો આત્માની વાત કરવામાં આવી. એ આત્મા પરમેશ્વર છે કે ઈશ્વર છે, એવી જાતનો નિર્ણય પર તમે ક્યાંથી આવ્યા? એવી જાતના નિર્ણય પર ક્યાંથી આવ્યા? તો ઉત્તર આપે છે કે અજસ્ય, એ વિશેષ એ લક્ષણ જે આપ્યું, અજસ્ય અર્થાત જન્મરહિતસ્ય. તો જન્મરહિત કોણ છે? આત્મા છે. આત્માને હંમેશા જન્મ મૃત્યુ યુક્ત માનવામાં આવે છે. સમજા આપણે માનીએ છીએ કે આત્મા હું છું, પણ હું કેવો છું? જન્મ જરા વ્યાધિ મૃત્યુ આ બધાને અધીન છું. અજસ્ય એમ કે આત્મા જન્મરહિત છે. અજસ્ય કોણ લક્ષણ છે? આત્મા. પણ અવક્ર ચેતસ, એ અવક્ર ચેતા, જેનું ચૈતન્યમાં કોઈ વક્રતા નથી, કુટિલતા નથી, પરિવર્તન નથી, વિકાર નથી, એવો નિર્વિકાર અથવા તો નિત્ય કૂટસ્થ ચૈતન્ય સ્વરૂપ કોણ છે? આદિત્ય સ્થાનીય, તો કે ઈશ્વર. એમ અજસ્ય અવક્ર ચેતસ, એને સંસ્કૃતમાં કે આપણા શાસ્ત્રમાં આ પ્રકારના પ્રયોગને સામાનાધિકરણને કહેવામાં આવે છે. એક જ વસ્તુ બે શબ્દો હોય, એ એક જ અધિકરણમાં હોય, અને એક જ પદાર્થનો એક જ વસ્તુનો નિર્દેશ કરતા બે પદાર્થ હોય,
અને એમનો ભિન્ન ભિન્ન અર્થ થતો હોય અને છતાં એક જ વસ્તુનો નિર્દેશ કરતા હોય એવું જ્યારે હોય ત્યારે સામાનાધિકરણને કહેવામાં આવે છે. આમ અજસ્ય એ શેનો નિર્દેશ કરે છે? આત્માનો. અજસ્યનો અર્થ શું થાય છે? આત્મા. અને અવક્ર ચેતસ એનો અર્થ શું થાય? ઈશ્વર. છતાં આત્મા અને ઈશ્વર બંને એક જ વિભક્તિમાં છે, એક જ અધિકરણમાં છે. એ બતાવે છે કે ભલે આમ તો આત્મા અને ઈશ્વરના ધર્મ પરસ્પર અત્યંત વિરુદ્ધ છે, વિલક્ષણ છે, અને છતાં પણ બંનેને એક જ અધિકરણો મૂકવામાં આવ્યા. એ બતાવે છે કે બંને એક જ તત્વનો નિર્દેશ કરે છે. અને તેથી આમ આત્મા સર્વદે મર્યાદિત હોય એ પ્રકારની આપણો ખ્યાલ છે, અને ઈશ્વર સર્વ મર્યાદાઓ રહિત જેવો આપણે જાણીએ છીએ. આત્મા કેવો છે? અપરોક્ષ છે. અપરોક્ષ અર્થાત આપણા એકદમ આંતરિક જ્ઞાનનો વિષય. ઈશ્વર કેવો છે? પરોક્ષ છે. જો આત્મા અને ઈશ્વર વિશે આપણા ખ્યાલ કેવા છે? આપણે આત્મા અર્થાત હું કેવો છું? અપરોક્ષ છું. અર્થાત હું ને મારી વચ્ચે કોઈ અંતર નથી. પણ સાથે સાથે હું કે આત્મા વિશે બીજો કેવો ખ્યાલ છે કે હું મરતે છું, મૃત્યુને અધીન છું, હું જન્મ જરા વ્યાધિ મૃત્યુ સર્વને અધીન છું, અલ્પ છું, મર્યાદિત છું. આ પ્રકારનો આત્મા વિશેનો ખ્યાલ છે. ઈશ્વર વિશે મારો શું ખ્યાલ છે? ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, દેશ કાળ વસ્તુ સર્વ મર્યાદાઓથી પર, જન્મ મૃત્યુ સર્વ પ્રક્રિયાઓથી પર ઈશ્વર છે. સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે, પણ કેવો છે? પરોક્ષ છે. ઈશ્વર અહીં નથી, મને એનું જ્ઞાન નથી, મને દર્શન થતા નથી. ઈશ્વર કેવો છે? પરોક્ષ છે. આત્મા કેવો છે? અપરોક્ષ છે. આમ ઈશ્વર અને આત્મા બંને વિશે આપણને ખ્યાલો છે. અત્યારે આત્માને અપરોક્ષતા જાણીએ છીએ, પરંતુ અલ્પ મર્યાદિત જીવ રૂપે જાણીએ છીએ. ઈશ્વરને જાણીએ છીએ કે ઈશ્વર કેવો છે? તો કે અમર્યાદિત છે, અનંત છે, અપરિચ્છિન્ન છે, સર્વ મર્યાદાઓથી પર છે, છતાં પરોક્ષ છે એમ માનીએ છીએ. તો આ પ્રકારના વાક્યો જેમાં આત્મા અને ઈશ્વરના ઐક્યનું નિરૂપણ કરવામાં આવ્યું હોય એને મહાવાક્ય કહેવામાં આવે છે. અજસ્ય અવક્ર ચેતસ. એમાં આપણને નિર્દેશ કરવામાં આવે છે કે અજય અર્થાત આત્મા અને અવક્ર ચેતા અર્થાત ઈશ્વર બંને એક જ છે. તો બંને એક કેમ હોઈ શકે? એક અપરોક્ષ છે અને બીજો પરોક્ષ છે. એક સર્વ રીતે મર્યાદિત છે, બીજો સર્વ મર્યાદિત પર છે. આ બંને પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા તત્વો એક કેમ હોઈ શકે? એ ત્યારે એક હોઈ શકે જ્યારે આ જે વિરોધ છે એ વિરોધ એમના સ્વરૂપમાં નથી પણ સ્વભાવમાં છે. ઉપાધિમાં ભેદ છે, સ્વભાવ અને સ્વરૂપ. તો સ્વરૂપની દ્રષ્ટિએ જોવા જઈએ તો આત્મા પણ કેવો છે? ચૈતન્ય છે. ઈશ્વર પણ કેવો છે? ચૈતન્ય છે. સ્વભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો આત્મા જાણે કે મર્યાદિત છે, ઈશ્વર સર્વ મર્યાદાથી પર છે. પણ એ બધા લક્ષણો, એ બધા ધર્મ કોના છે? ઉપાધિના ધર્મ છે. અર્થાત ઉપાધિની દ્રષ્ટિએ જોવા જઈએ તો આત્મા અને ઈશ્વર જાણે પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા હોય એમ જણાય, છતાં પણ તત્વની સ્વરૂપની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે આત્મા છે તે જ ઈશ્વર છે. અજસ્ય અવક્ર ચેતસ. આ રીતે આત્માનું અને ઈશ્વરનું લક્ષણ એ બંનેને સામાન્ય અધિકરણ્યમાં એક જ અધિકરણમાં મૂકીને અહીં ઉપનિષદ આપણને આત્મા અને બ્રહ્મ એ બે વચ્ચેના અભેદનો નિર્દેશ કરે છે, અભેદનું જ્ઞાન કરાવે છે. એ કે છે યસ્યેદમ પુરમ, આ જેનું આ નગર છે, તમ પરમેશ્વરમ પુરસ્વામિનમ અનુષ્ઠાય, એ પરમેશ્વર જે આ પૂરનો સ્વામી છે, અનુષ્ઠાય એનું અનુષ્ઠાન કરીને. એટલે શું કરવાનું? અનુષ્ઠાન એટલે શું કરવાનું? કે ધ્યાત્વા એનું ધ્યાન કરીને, ખરેખર જ્ઞાત્વા એનું જ્ઞાન પ્રાપ્ત કરીને. અનુષ્ઠાનનો અર્થ કરવો જોઈએ જ્ઞાત્વા, એનું આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને કે જેને આત્મા એટલે જેને જીવ માનવામાં આવે છે એ વાસ્તવમાં પરમે અનંત છે, પરમેશ્વર છે. આ રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને. એટલે શંકરાચાર્ય સમજાવે છે આમ અનુષ્ઠાન શબ્દ એટલે કંઈક ઉપાસના કરવી એ પ્રકારનો અર્થ થતો હોય. હું અનુષ્ઠાન કરું છું જ્યારે કે એટલે કંઈ જપ કરતો હોય કે બીજું કંઈ કરતો હોય જે ઉપાસનાનો પ્રકાર છે. અને ઉપાસનામાં હંમેશા ઉપાસક અને ઉપાસ્ય દેવતા એ બે વચ્ચેનો ભેદ રહેતો જ હોય છે. તો એ પ્રકારનું ધ્યાન કે ઉપાસના જો આત્માની કરવાની હોય તો આત્માને હું આ ભિન્ન માનીને જ ઉપાસના કરું તો ક્યારે પણ આ પ્રકાર ઐક્ય જ્ઞાન તો થઈ જ ના શકે. એટલે કે છે કે અહીંયા અનુષ્ઠાય, અનુષ્ઠાન કરીને એનો અર્થ ધ્યાન કરીને અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરીને એવો અર્થ કરવો જોઈએ.
ધ્યાનમ હિ તસ્ય અનુષ્ઠાનમ સમ્યક વિજ્ઞાનપૂર્વકમ. પૂર્વ એટલે ઉદ્દેશ્યમ. આમ સમ્યક વિજ્ઞાન અર્થાત યથાર્થ જ્ઞાન. વસ્તુનું જે વસ્તુ જેવી છે તેવું જ જ્ઞાનને કહે છે સમ્યક જ્ઞાન કે યથાર્થ જ્ઞાન. અર્થાત આત્મા જેવો છે તેઓ યથાર્થ રૂપે જાણીને ન શોચતે. આ મનુષ્ય શોકમાંથી મુક્ત થઈ જાય છે. વારંવાર કહ્યું એ પ્રમાણે આ ઉપનિષદ કેમ શોકમાંથી મુક્ત થવું એનો ઉપદેશ કરે છે. શોકનો અર્થ સંસાર અને આત્મા વિશેનો આ પ્રકારનો ખ્યાલ કે હું અલ્પ છું, મર્યાદિત છું, એ જ બધો શોક ઉત્પન્ન કરે છે. શોક મેં કહ્યું એ પ્રમાણે હંમેશા પોતાના જ આ પ્રકારના ભ્રમમાંથી જન્મતો હોય છે. આપણે ભલે એમ માનતા હોઈએ કે દુનિયા આપણા શોક માટેનું કારણ હોય, વાસ્તવમાં શોક માટેનું મૂળભૂત કારણ કયું છે? મારો આ વિષયનો મારા પ્રત્યેનો ખ્યાલ, મારા વિષયનો ખ્યાલ કે હું અલ્પ છું, જીવ છું, સંસારી છું, મર્ત્ય છું, મૃત્યુના અધીન છું, દુઃખી છું, અજ્ઞાની છું. આમ આત્માને દુઃખી માની લેવો, અજ્ઞાની માની લેવો, મર્ત્ય માની લેવો. જે વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે એને દુઃખી માની લેવો, જે જ્ઞાન સ્વરૂપ છે એને અજ્ઞાની માની લેવો, જે સત અર્થાત જે નિત્ય છે કે અમર સ્વભાવનો, અમૃતત્વ સ્વભાવનો છે એને મર્ત્ય માની લેવો. બસ આ જ બધા શોકનું મૂળ છે. એટલે કે અનુષ્ઠાય ન શોચતી, ધ્યાત્વા ન શોચતી, જ્ઞાત્વા ન શોચતી. અસમ્યક વિજ્ઞાનપૂર્વકમ. આત્માનું સમ્યક વિજ્ઞાન, દરેકના આત્માનું જ્ઞાન તો છે, પણ આ કેવું જ્ઞાન છે? વિપરીત જ્ઞાન છે. અત્યારે આપણે આત્માને નથી જાણતા એમ નથી, આત્માનું જ્ઞાન તો બધાને છે જ. કારણ કે આત્માના જ્ઞાન વગર તો બીજું કશું જ્ઞાન હોઈ જ ના શકે. અંતેથી દરેકને હું કોણ છું એવું જ્ઞાન હોય જ છે, પણ એ જ્ઞાન કેવું છે? યથાર્થ જ્ઞાન નથી, વિપરીત જ્ઞાન છે. જેમ સામે પદાર્થ પડેલો છે એનું જ્ઞાન મને છે, એ પદાર્થ કયો છે? દોરડું છે. પણ મને કેવું જ્ઞાન છે? આ સર્પ છે. એ જ્ઞાનને શું જ્ઞાન કહેવાય? વિપરીત જ્ઞાન કહેવાય. તેમ આત્મા છે કેવો? અનંત, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત આત્મા છે. આ છતાં હું એના વિશે કયો ખ્યાલ ધરાવું છું? અનિત્ય છું, અશુદ્ધ છું, પાપી છું, સંસારી છું, દુઃખી છું. એટલે આ જ મોટો પ્રશ્ન છે. આ વિપરીત જ્ઞાન એ જ સર્વ શોકનું મૂળ છે. અંતેથી એનું જ્ઞાન પ્રાપ્ત કરો, અર્થાત આત્માના વિપરીત જ્ઞાનમાંથી મુક્ત થવું, અર્થાત આત્મ અનાત્મ વિવેક. અને વિપરીત જ્ઞાને અવિવેક પણ કહેવામાં આવે છે. અનાત્માના ધર્મને આત્માના ધર્મ માની લેવા. અંતેથી આ પ્રકારના મંત્રો છે આપણને આત્મ અનાત્મ વિવેક માટેનું સાધન બને છે. કે નગર જેવી રીતે રાજા નથી, રાજા જેવી રીતે નગરથી ભિન્ન છે, નગરનો સાક્ષી છે, નગરથી સ્વતંત્ર છે. અંતે રીતે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ એક નગર સમાન છે. અને માટે આત્મા જે રાજાનું સ્થાન ધરાવનાર છે એનું સાક્ષી છે, સ્વતંત્ર છે, નગરથી ભિન્ન છે. એટલે કે આત્મા દેહથી કે ઉપાધિથી ભિન્ન છે. એને શું કહે છે? આત્મા અનાત્મ વિવેક. આત્મા અને અનાત્માનો વિવેક. આવું વિવેક જ્ઞાનની આવશ્યકતા છે. આત્મજ્ઞાન ક્યારે થાય? જ્યારે આત્મા અને અનાત્માનો આપણે વિવેક કરી શકતા હોઈએ. આત્માનું લક્ષણ આપ્યું. આત્મા કેવો છે? અજન્મા છે. આત્મા અવક્રચેતા છે. સમ્યક વિજ્ઞાન પૂર્વકમ. આમ આત્મ અનાત્મ વિવેક પૂર્વકનું જ્ઞાન. આત્મામાં આત્મબુદ્ધિ, અનાત્મામાં આત્મ બુદ્ધિ. અર્થાત અનાત્માને અનાત્મ તરીકે જાણો, આત્માને આત્મ રૂપે જાણો. અત્યારે અનાત્મા અર્થાત દેહબંધને પણ આત્મા માનવામાં આવે છે. એ ભ્રમમાંથી જ્યારે મુક્ત થાય, ન શોચતી, મનુષ્ય સર્વ શોકમાંથી મુક્ત થઈ જાય. અને નહીં થાય ત્યાં સુધી શોકમાંથી મુક્ત થવાય જ નહીં. આ જ્ઞાન ન થાય તો કોઈ માણસ શોકમાંથી મુક્ત જ ના થઈ શકે, ગમે તે કરે. અર્થાત પોતાની આસપાસ ગમે તે પ્રકારની રચના કરે. હા, એવું ખરું કે ઘણા બધા સગવડના અને સલામતીના સાધનો ઉભા કરીને આપણે શોકને ટાળી શકીએ ખરા, કદાચ શોકની માત્રા ઓછી કરી શકીએ ખરું. અને એ કરવામાં પણ કશું એવું કરવામાં વાંધો જ નથી. અર્થાત આપણે આસપાસ અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરીને આપણે શોકની માત્રા ઓછી કરી શકીએ, પણ શોકમાંથી મુક્ત ન થઈ શકે. બધું જ સારું હોય, સ્વામી મને કંઈ દુઃખ જ નથી, મારી પત્ની તો શ્રેષ્ઠ, મારા માતા પિતાને વાત જ શું કરો, અરે અમારું સંયુક્ત કુટુંબ શ્રેષ્ઠ, ઘર તો કે કેવું સરસ, બિઝનેસ બહુ સરસ, બધું જ સરસ. અને આ ભગવાનની કૃપા છે. અભિજાતનું આપણું પ્રારબ્ધ સરસ એ બહુ સુંદર વસ્તુ છે કે આપણી આસપાસ અનુકૂળ વાતાવરણ હોય, એ ઈશ્વરનો પ્રસાદ છે. અને એના માટે પ્રાર્થના પ્રયત્ન કરવો જ જોઈએ.
પરંતુ આ બધી વસ્તુઓ આપણને ક્યારેય શોકમાંથી તદ્દન મુક્ત ના કરી શકે, કારણ કે બધું અનુકૂળ હોય પછી હું મારા વિશે વિચાર કરતો હતો, અંદર એ જે શૂન્યતાની એક લાગણી છે, અંદર જે એક અજંપો છે, એમાંથી હું કેમ છૂટી શકું? એ આંતરિક જે શૂન્યતાની લાગણી, આંતરિક અજંપો, આંતરિક તિરસ્કાર, આંતરિક અસ્વીકાર, આત્માનો જ અસ્વીકાર કે તિરસ્કાર, ગમે તેટલી બહારની સિદ્ધિઓ થાય તો પણ એમાંથી માણસ મુક્ત થઈ શકતો જ નથી. નહીં તો લોભ હોવો જ શા માટે જોઈએ? આટલું પ્રાપ્ત થયા છતાંય માણસને વધારે વધારે જોઈતું કેમ? કારણ કે એ આંતરિક શૂન્યતા કે અસંતોષ માણસને વધારે પ્રાપ્ત કરવા પ્રેરે છે, એમ માનીને કે જો વધારે પ્રાપ્ત કરીશું તો કોઈ કરતા પેલા અસંતોષમાંથી મુક્ત થઈ જઈશું. અંતેથી ક્યાં પ્રશ્ન છે ત્યાં નિર્દેશ કરવાનો છે, નિદાન, અર્થાત આપણા જીવનની સર્વ સમસ્યાઓનું નિદાન કર્યું છે આત્માનું વિપરીત જ્ઞાન, અર્થાત અવિવેક. આત્માનાત્મ અવિવેક કે આત્માનું વિપરીત જ્ઞાન એ જ સર્વ શોકનો મોહ છે. એટલે કે જે ન શોચતી, આમ આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે મનુષ્ય શોકમાંથી મુક્ત થઈ જાય છે. એની પહેલા કહ્યું કોણ એને જ્ઞાન પ્રાપ્ત કરે છે? તમ સર્વૈષણા વિનિર્મુક્ત સન સમમ સર્વભૂતસ્થમ ધ્યાત્વા ન શોચતી. મૂળ વસ્તુ છે આવું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? ક્યારે આત્માનું આવું આત્મ અનાત્મ વિવેક ક્યારે કરી શકીએ આપણે? જ્યારે આપણું મન બીજા બધા રોકાણોમાંથી મુક્ત હોય ત્યારે. આપણા આવશ્યકતા છે ને, આપણું મન બીજા બધા રોકાણ પ્રી ઓક્યુપેશન, બીજા બધા રોકાણમાંથી મુક્ત. આપણે કહેવાય રોકાયેલા માણસો છે. હું કેવો છું? રોકાયેલો છું. બિઝી એટલે શું? રોકાયેલો. અંગ્રેજીમાં કહે ટાઈડ અપ. આઈ એમ ટાઈડ અપ. ટાઈડ અપ એટલે શું? બંધાયેલો છું. રાઈટ નાઉ આઈ એમ ટાઈડ અપ, આઈ કેનોટ સી યુ. મળી શકું તો હમણાં નહીં મળી શકાય. આઈ એમ ટાઈડ અપ. ગુજરાતીમાં ભાષા ટાઈડ અપ એટલે શું? બંધાયેલો છું, અર્થાત કર્તવ્યથી બંધાયેલો છું, ફરજથી બંધાયેલો છું, મારા ધ્યેયથી બંધાયેલો છું. આ માણસ બંધાયેલો હોય, રોકાયેલો હોય તો આપણું મન આપણી પાસે હોતું નથી. જ્યાં આપણે રોકાયેલા હોઈએ, જ્યાં બંધાયેલા હોઈએ, એમાં જ આપણું મન હંમેશા એ વસ્તુની અંદર આપણું મન પરોવાયેલું હોય. મન ક્યાંક પરોવાયેલું છે. તો જ્યાં સુધી મન બીજે પરોવાયેલું હોય ત્યાં સુધી એ મન આત્માનું ચિંતન કરવા માટે ઉપલબ્ધ જ નથી. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. આ મનુષ્ય અન્યત્ર પરોવાયેલું હોય ત્યારે એના જ દર્શન કરતો હોય, આત્માનું દર્શન ન કરી શકે. એટલે શંકરાચાર્ય કહે છે કે કોણ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે? સર્વૈષણા વિનિર્મુક્ત સન. પહેલું એમણે અધિકારીત્વ બતાવ્યું. સર્વ એષણાઓમાંથી મુક્ત થયા પછી પહેલું પગલું કહ્યું છે સર્વૈષણા વિનિર્મુક્ત સન. એષણાઓ ભિન્ન ભિન્ન પ્રકારની એષણાઓ, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, જે કંઈ નવી આપણે વેદના કાળમાં આવી 3 એષણાઓ હતી. વેદના જમાનામાં એ લોકોએ 3 પ્રકારની એષણાઓ, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં વર્ણન આવે છે. આ માણસ કહે છે જાય મે સ્યાત અથ કર્મ કુર્વીય. એક માણસ કહે છે કે મારે પરણવું જોઈએ, મને પત્ની હોવી જોઈએ, અને જેથી હું કર્મ કરી શકું, બીજા કોઈ કારણસર નહીં. કે વૈદિક કર્મ ત્યારે થઈ શકે જ્યારે મનુષ્ય પરિણિત હોય ત્યારે. એ સિવાય એ બધા અગ્નિહોત્ર વગેરે કર્મ કરવાની નો બીજા કોઈને અધિકાર જ નથી. બ્રહ્મચારી ના કરી શકે ને સંન્યાસી એ ના કરી શકે. તેથી જાય મે સ્યાત અથ કર્મ કુર્વીય. તો મને પત્ની પ્રાપ્ત થાવ જેથી હું કર્મ માટે અધિકારી બનવું, કર્મ કરી શકું. તો વિત્તમ મે સ્યાત. પછી શું જોઈએ? જાય મે સ્યાત અને વિત્તમ મે સ્યાત. વિત્ત મને મળવું જોઈએ, ધન મળવું જોઈએ. તો હું 2 વસ્તુ જોઈએ. કર્મ કરવા માટે જાય પત્ની પણ જોઈએ અને ધન પણ જોઈએ, સામગ્રી પણ જોઈએ. મફત શું કરવાના હતા? પત્ની તો હોય પણ સામગ્રી, કર્મ તો એમને કરવા માટે ખૂબ સામગ્રી જોઈએ. એટલે અચ્છા જાય મે અથવા પ્રજાએ વિત્તમ મે સ્યાત અથવા કર્મ કુર્વીય. પત્ની મને પ્રાપ્ત થાવ જેથી મને પુત્ર થાય, અને પુત્ર થાય તમારું રક્ષણ કરે. વિત્તમ મે સ્યાત અથવા કર્મ કુર્વીય. મને ધન પ્રાપ્ત થાવ તો હું કર્મ કરી શકું. આ 3 ઈચ્છા કરે છે, જાયાની, વિત્તની અને પુત્રની. પુત્રેણ અયમ લોક જય.
જો પુત્ર પ્રાપ્ત થાય તો પૃથ્વીલોક પણ હું વિજય પ્રાપ્ત કરું, અર્થાત પુત્ર મને હોય તો એ મારું રક્ષણ કરે છે, જેથી મારે ફરીવાર અહીંયા જન્મવું ના પડે, તો એ પિતૃલોકમાં જઈ શકે. એટલે પૃથ્વી પર એની જ્યાં સુધી બધું કર્તવ્યનું બંધન થઈ ગયું ત્યાં સુધી એને અહીંથી ઉઠવા ના દે એના કર્મ. તો જે કંઈ કર્મ એના અધૂરા થઈ ગયા હોય કોણ પૂરા કરે? એનો પુત્ર પૂરા કરે. પુત્રી ના કરે તો પુત્રી ના કરે, પુત્ર કરે. આ તો બૃહદારણ્યક ઉપનિષદની વાત કરું છું. એટલે પુત્ર ઈષણા, શાનો પુત્ર ઈષણા છે? પુત્રની ઈષણા શેને મળે છે? જેથી જે કંઈ પોતાનું કર્મ અધૂરું રહી ગયું હોય આ જન્મની અંદર એ બધું પુત્ર પૂરું કરે. પત્ની શેને મળે છે? પુત્ર થાય એટલા માટે. અને ધન શા મળે છે? કર્મ કરી શકે એટલા માટે. કર્મ શા માટે કરવું છે? કર્મણા પિતૃલોક. હા, જો આપણે વેદની અંદર કે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ નિત્ય નૈમિત્તિક કર્મ કરીએ તો આપણે પિતૃલોક પ્રાપ્ત થાય, અને એમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ ઉપાસનાઓ કરીએ તો આપણને સ્વર્ગલોક પ્રાપ્ત થાય. આ જગતમાં 3 લોક છે: પૃથ્વીલોક, પિતૃલોક એટલે અંતરિક્ષ લોક, અને સ્વર્ગલોક. એ 3 લોકને પ્રાપ્ત કરવાના 3 સાધન છે. આ લોકને પ્રાપ્ત કરવાનું સાધન કયું છે? પુત્ર. અંતરિક્ષ લોક, પિતૃલોકને પ્રાપ્ત કરવાનું સાધન કયું છે? કર્મ. એ કર્મ ક્યારે પ્રાપ્ત થાય? વિત્ત હોય ત્યારે, એટલે વિત્તૈષણા. અને સ્વર્ગલોક એ પણ કર્મની ઉપાસના એ બેના સમુચ્ચયથી પ્રાપ્ત થાય. એટલા માટે આ પ્રકારની ઈચ્છા જૂના જમાનામાં વૈદિક કામ માણસ કરે. જાય મે સ્યાત અથ પ્રજાય, વિત્ત મે સ્યાત અથ કર્મ કુર્વીય. તેથી જાયા, વિત્ત અને પ્રજા. એટલે ઉપનિષદ કહે છે ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગે નહીં કે અમૃતત્વ માનસુ. આ માણસ આ પ્રકારની મનમાં બધા શેખ સલીમ જેમ પ્લાન તો કરે છે કે બસ મને પત્ની પ્રાપ્ત થાવ, પછી મને પુત્ર મળશે, પુત્ર થશે એટલું આમ કરીશ, પછી વિત્ત મને પ્રાપ્ત થાવ એટલું આમ કરીશ, એમ કંઈક બધી મનમાં કલ્પનાઓ કરતો હોય કે આ લોકમાં, પરલોકમાં, સ્વર્ગલોક વગેરે મને પ્રાપ્ત થાય. બસ આટલી જ કામનાઓ માણસ આટલી જ કરી શકે કે આટલું જ એનું જ્ઞાન છે. જગત કેટલું જ આ 3 લોકનું બનેલું છે, એટલે વધારે શું ઈચ્છી શકો? આ 3 લોક ઈચ્છી શકો. એ 3 લોક ક્યારે પ્રાપ્ત થાય? એ 3 લોકને પ્રાપ્ત કરવાનું સાધન હોય ત્યારે. એટલે માણસ જ્યારે સાધનની ઈચ્છા કરતો હોય ત્યારે ખરેખર સાધ્યની ઈચ્છા થઈ રહી છે. સાધ્ય કયા છે? આ 3 લોક. એને પ્રાપ્ત કરવાના સાધન કયા? પુત્ર, વિત્ત અને કર્મ. અને તેથી આ વસ્તુ ઈચ્છતો હોય છે. લોક એટલે 3 લોક. એના માટે શું જોઈએ? પુત્ર જોઈએ ને વિત્ત જોઈએ. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. હવે ધારો કે બીજે આપણે સાધ્ય શોધી કાઢ્યા હોય તો એના માટે બીજા સાધન જોઈએ. તો ટૂંકમાં સામાન્ય રીતે આ 3 ની અંદર બધી ઈચ્છાઓ સમાઈ જાય. એતાવદેવ કામ. આ કામનાઓ બસ આટલાની બધી કામનાઓ સમાઈ જાય એવું કહે છે ઉપનિષદ. એટલે વર્તમાનમાં પણ જે પ્રકારની આપણી બધી ઈચ્છાઓ છે બધી ઈચ્છાઓનો સામાન્ય રીતે આ 3માં સમાવેશ થઈ જાય. એટલે કહે છે શંકરાચાર્યજી સર્વૈષણા વિનિર્મુક્ત સન્ન. તો બધી એષણાઓથી મુક્ત થયેલો જ માણસ, જ્યાં સુધી કોઈ પણ પ્રકારની એષણા હોય ત્યાં સુધી મન હંમેશા એ વસ્તુમાં જ રોકાયેલો રહેવાનું. આશ્ચર્યની વાત છે. મન ક્યાં જવાનું? જ્યાં એષણા હોય ત્યાં જવાનું. એટલે આપણે થતું કે ઘર છે પણ જરા એમાં એક માળ વધે તો બધું સારું થઈ જાય. બસ આખો દાડો મન ચિંતા કરે એક માળ કેમ વધારવો, એના વડે કેટલા પૈસા જોઈએ, એના વડે શું કરવું જોઈએ, ક્યાંથી લોન લાવવી જોઈએ, કયા કોન્ટ્રાક્ટને, બસ ચાલ્યા કરે ચક્કર. એમ લાગે આ મોટર કાર જુડી થઈ છે, આપણે નવી લાવીએ તો બરોબર થાય. અંતેથી મન ચક્કરમાં આવે પાછું કે કેમ નવી ગાડી લાવવી. હવે નવી ગાડીના 3.5 લાખ રૂપિયા થઈ ગયા. ક્યાં ભાવ તો જ્યારે પૂછે ત્યારે લાખ વધતા જ જાય છે. અંતેથી પહેલાં 25,000માં ગાડી આવતી હતી, ત્યારે 5,000 રૂપિયાની વાત થતી હતી કે 5,000 રૂપિયાની કાર મળવી જોઈએ હિન્દુસ્તાનમાં માણસ, સામાન્ય માણસ. એ 5,000 વાળી કાર તો અત્યારે 2.5 લાખમાં થઈ ગઈ છે. પણ ચાલો જે હોય એટલે કશુંક લેવું હોય એટલે કેટલી બધી યોજનાઓ કરવી પડે. એટલે મન પછી અમે રોકાયેલું રહે ક્યાંથી લાવવા, ક્યાંથી લો. પછી હવે તો એના ગ્રામ ફાઇનાન્સ કંપની આખી દુનિયામાં કારમાં નંબર 1 લાવીએ ફાઇનાન્સિંગ. ખરા આ જો આ લોકોની બધી ઈચ્છાઓને કારણે કેટલી કંપનીઓ ચાલે છે વિચાર કરો. આવી બધી ઈચ્છાઓને કારણે એનો લાભ કેટલા લોકો લઈ જતા હોય છે. જો આવું ના હોત તો દુનિયા બધો ધંધો જ બંધ પડી ગયો હોત ને. ખાલી માણસનું જીવન ટકાવવા પૂરતી જરૂરિયાત છે, પણ આમાં આવી ઈચ્છાઓને કારણે કેટલા લોકોને કેટલો ધંધો મળી રહેતો હોય છે. જાહેરાતો કરે છે આખી દુનિયામાં, આખા હિન્દુસ્તાનમાં 1 નંબરના કોણ છે? લોન આપનારા છે. લો
એટલા પ્રજા એક નંબરની લોન લઈને જ થઈ ને. તમે આપી ક્યાંથી શકો લોકો માંગનાર ન હોય તો. એક બાજુ પેલો કારની જાહેરાતો કરે અને બીજો બાજુ લોનની જાહેરાત કરે, બસ એટલે પતી ગયો. આપણે ક્યાં મફત મળે છે લોકોને, લોન લઈ આવે તો એ લોન લઈ લે, પણ લોન એટલે શું? ઉલટા વધારે પૈસા આપવાના, એ કંઈ લોકોને ખબર નથી પડતી. લોકોને લોન સમજ, હું બેંકમાંથી લોન લઈ લઈશ તો કંઈ મફત આપવાની છે બેંક લોન? પણ આપણે લોન મળી ગઈ એટલે પતી ગયું કામ. કહેવાનો બહાર થઈ છે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા જ્યારે મનનો કબજો લે ત્યારે મન કેવો રોકાયેલું જ રહે છે. જ્યાં સુધી મન અન્યત્ર રોકાયેલું હોય ત્યાં સુધી ક્યારે પણ એ આત્મનિષ્ઠ ન હોઈ શકે, અર્થાત આત્માનું ચિંતન કરી જ ન શકે. મનને એ પ્રકારની નિરાંત જોઈએ. મનમાં જો નિરાંત હોય, બધા રોકાણોથી મન મુક્ત થાય, બસ એટલી જ આવશ્યકતા છે. એ બધા રોકાણોથી મુક્તિ, અર્થાત બધી એષણાઓમાંથી મુક્તિ. સર્વૈષણા વેદ મુક્ત. આ બહુ જ મોટી વસ્તુ. વૈરાગ્ય, વૈરાગ્ય અર્થાત સર્વ રાગમાંથી મુક્તિ, એષણાઓથી મુક્તિ, આસક્તિમાંથી મુક્તિ. જો રાગ ન હોય તો દ્વેષ પણ ના હોય, રાગ હોય તો દ્વેષ હોવાનો જ. અમુક વસ્તુ મારે જોઈએ જ છે, બસ પછી તો એ મારા મેળવવામાં જે માણસ વચ્ચે અવરોધરૂપ થાય એ મારા દ્વેષનું પાત્ર બનવાનો જ, અને એવું હોવાનું જ. દુનિયામાં દરેક વસ્તુ માટે એક કરતાં વધારે હંમેશા ક્લેમન્ટ, દાવેદારો હોય જ છે. અર્થાત એક વસ્તુ માટે દાવો કરનારા હંમેશા એકથી વધારે હોવાના જ. એવું ભાગ્યે જ કશું હશે જેનો કોઈ દાવો કરનારો ના હોય, ખાડા ખર્ચા સિવાય. એટલે અમુક રસ્તાની અંદર પણ આટલા પહોળા રસ્તામાં આટલું જવા જાવ, બધા એનો દાવો કરતા. આમ તો ટ્રક આવતો, આમ બસ આવતી, આમ પેલું ઊંટ આવતું હોય, ગાયો ઉભેલી હોય, અને એટલે એટલાનો દાવો તમે જોવા જેવો છે. જો આ રસ્તાની અંદર પણ જે બધી હાડમારી હુંસાતુસી ચાલતી હોય, આટલી જ જગ્યાનો દાવો કરનારા કેટલા લોકો હોય છે? કોનો દાવો નથી કરતું? પેલા ખાડામાં જવું હોય જાઓ, એનો કોઈ દાવો કરનારો નથી. ખાડા વગર તો ભારતમાં આવે. અંદરથી હંમેશા સ્કેરસિટી, દરેક વસ્તુમાં હવે સ્કેરસિટી હોવાને કારણે કોઈ પણ વસ્તુ તમે મનમાં વિચાર કરો, એનો દાવો કરનારો, એની ઈચ્છાનો કોઈક બીજો હોવાનો છે. આ બધે સ્પર્ધા હોવાની જ. એક આત્મા એવો છે જેનો દાવો કરતો વાંધો નથી. બાકી બધી વસ્તુ, અનાત્મા વસ્તુ એવી છે કે એને આપણે ઈચ્છીએ તો એને પણ ક્લેમ કરનાર, એનો દાવો કરનાર કોઈક તો નીકળે. એટલે સ્પર્ધા શરૂ થાય અને એમાં સંઘર્ષ શરૂ થાય. દુનિયાની કોઈ વસ્તુ સંઘર્ષ વગર પ્રાપ્ત થઈ જ ના શકે. અંદરથી મન આવા સંઘર્ષમાં રોકાયેલો હોય ત્યાં સુધી કેવી રીતે આત્માનું ચિંતન કરી શકે? અનુષ્ઠાય ધ્યાત્વા, આત્માનું ધ્યાન કરવું હોય, આત્મચિંતન કરવું હોય તો મન બીજી બધા ચિંતનમાંથી, રોકાણોમાંથી, રાગમાંથી, આસક્તિમાંથી, દ્વેષમાંથી મુક્ત હોવું જોઈએ. અર્થાત વૈરાગ્ય, સૌથી અગત્યની જો કોઈ વસ્તુ હોય તો એ છે વૈરાગ્ય. જ્ઞાન માટેનું સૌથી અગત્યનું સાધન કયું? વૈરાગ્ય. કયો વૈરાગ્ય? હેલ્ધી વૈરાગ્ય, અર્થાત તંદુરસ્ત વૈરાગ્ય, સ્વસ્થ વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ દ્વેષ એવો કરવામાં આવતો હોય એવું વૈરાગ્ય નહીં. રાગ અને દ્વેષ બધી મુક્તિ, આંતરિક પ્રસન્નતા. વૈરાગ્ય એટલે આંતરિક મુક્તિ, પ્રસન્નતા. આ રાગ અને દ્વેષમાંથી છૂટવું એટલે બહુ મોટું છૂટવાનું છે. પહેલા પછી અજ્ઞાનના બંધનમાંથી છૂટવું એટલું મુશ્કેલ નથી જેટલો રાગ દ્વેષના બંધનમાંથી છૂટવાનું છે. મોટા ભાગનો બોધ માથા પર હોય, કઈ વસ્તુ આ માથાના વાળ ધોળા કરી નાખતી હોય કે વાળ લઈ લેતી હોય, જે થતું હોય છે એને કારણે આ બોજ કયો છે? રાગ અને દ્વેષનો. એટલે પહેલા એ બોજમાંથી મુક્ત હોય. એટલે મુક્તિ જે પ્રાપ્ત કરવાની છે એ આ બે તબક્કામાં પ્રાપ્ત કરવાની છે. પહેલી મુક્તિ આ એષણાઓમાંથી, રાગ દ્વેષમાંથી પ્રાપ્ત કરવાની છે, અને એ જ મુક્ત થયેલો મનુષ્ય પછી આ જે આત્યંતિક મુક્તિ છે, અર્થાત અજ્ઞાનમાંથી મુક્તિ છે, એ પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે. એટલે તમ સર્વૈષણા વિનિર્મુક્ત સન્ન સમમ, ધ્યાન આત્માનું કરવું એટલે શું? સમમ સર્વભૂતસ્થમ આત્માનમ ધ્યાત્વા, આત્માનું આ પ્રકારે ચિંતન કરે, આ રીતે આત્માને જાણીને. આત્મા કહે સમમ, સમાન છે. ક્યાં સમાન છે? સર્વભૂતસ્થમ, પ્રાણી માત્રમાં સમાન રીતે રહેલો છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. આમ સર્વ વિનાશશીલમાં અવિનાશી, અનેકમાં એક, વિષમમાં સમાન, અર્થાત સર્વ ઉપાધિના ધર્મથી રહિત. ઉપાધિમાં આ દેહરૂપી ઉપાધિરૂપી નગરમાં રહેનારો રાજા કેવો છે? સર્વ ઉપાધિના ધર્મથી મુક્ત. અને તો જ સમાન હોઈ શકે. સમાન એટલે નિર્વિશેષ. આ સર્વ વિશેષતાઓ શેમાં છે? ઉપાધિમાં છે. આત્મા કેવો છે? નિર્વિશેષ. ધ્યાત્વા, હવે નિર્વિશેષનું ધ્યાન કરવું હોય તો મન પણ આપણું નિર્વિશેષ બની જવું જોઈએ. મન આપણું કોઈ વિશેષનું ધ્યાન સરળતાથી કરી શકે. નિર્વિશેષનું ધ્યાન કરવું બહુ જ કઠિન છે.
મન બધા રોકાણમાંથી, બધા વિશેષમાંથી મુક્ત હોય તો એ નિર્વિશેષનું ચિંતન કરી શકે. સમમ સર્વભૂતસ્થમ, પ્રાણી માત્રમાં સમાન રીતે રહેલો જે પરમાત્મા છે એનું ધ્યાન કરીને, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને ન શોચતી, આ મનુષ્ય સર્વ શોકમાંથી મુક્ત થઈ જાય છે. કેમ મુક્ત થઈ જાય છે? શંકરાચાર્ય આગળ સમજાવે છે. તદ્વિજ્ઞાનાત અભય પ્રાપ્તે શોક અવસર અભાવા કુતો ભયેક્ષા. તદ્વિજ્ઞાનાત, આત્મવિજ્ઞાન, આત્માનું આ પ્રકારનું વિજ્ઞાન, સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને કે પ્રાણી માત્રમાં એક જ આત્મા છે અને સર્વમાં સમાન છે, અને એ હું છું. હું કોણ છું? સર્વનો આત્મા છું. અને તેથી સર્વ ભેદભાવમાંથી મુક્તિ. જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો ભેદ હોય ત્યાં સુધી ભય રહેવાનો. ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. હું મારી અને અન્ય વચ્ચે જ્યારે પણ ભેદભાવ હોય, હું અન્ય છું એ અન્ય છે, તો એ ચડિયાતો છે કે હું ચડિયાતો છું, કંઈક ગર્વ જન્મવાનો, કંઈક અભિમાન જન્મવાનો, અથવા કંઈક ઈર્ષ્યા જન્મવાની, કંઈક રાગ દ્વેષ જન્મવાનો, કંઈક ને કંઈક જ્યાં વે હોય, જ્યાં ભેદભાવ હોય, ત્યાં ક્યારેય સમાનતા ન હોય, ચડિયાતું ઉતરતું એવો કોઈ પ્રકારનો ખ્યાલ હોય તો હંમેશા આ બધા ભયના જ ચિહ્ન છે. મનમાં દ્વેષ હોવો, ઈર્ષ્યા હોવી, આ બધા ભયના જ પ્રકાર છે. આ બધું ભયમાંથી જન્મતું હોય છે અને ભયને જન્માવતું હોય છે. ઈર્ષ્યા કેમ જન્મે છે? મનમાં ભય છે એટલે હું બરોબર નથી, અને કોઈને આપણે સારો જોઈએ તરત પેલો અંદરની જે આંતરિક સંતોષ બહાર આવે અને મને ઈર્ષ્યા જન્મે. આમ કામ, ક્રોધ, રાગ, દ્વેષ આ બધા ભયના જ સૂચક છે. બધા ભયમાંથી જન્મેલા છે, અને જ્યાં સુધી એમનું કંઈ નિવારણ ન કરવામાં આવે ત્યાં વધુનું વધુ ભય પ્રાપ્ત કરતા છે. આમ રાગ દ્વેષ ભયનું કારણ છે, ભય રાગ દ્વેષનું કારણ છે, રાગ દ્વેષ ભયનું કારણ છે. રાગ અને દ્વેષ એટલે ભય હોવાનો જ. રાગ અર્થાત આસક્તિ, કોઈ વસ્તુ મારી બની જ રહે, મારાથી એનો વિયોગ, મને એનો વિયોગ ન થાય, આ પ્રકારનો આપણો આગ્રહ રાગમાંથી જન્મે. અને તેથી જે વસ્તુ માટે તીવ્ર આસક્તિ હોય એના વિયોગનો ભય રહે, અને જે વસ્તુ માટે આપણે દ્વેષ હોય એના સંયોગનો ભય રહેવાનો. દ્વેષ હોય તો પણ ભય હોય, એની સાથે ક્યાંક સંયોગ થઈ જશે તો, અને આસક્તિ હોય તો પણ ભય, ક્યાંક વિયોગ થઈ જશે તો. આમ રાગ દ્વેષ ભયને ઉત્પન્ન કરે છે, અને ભય પોતે જ રાગ દ્વેષને ઉત્પન્ન કરે છે. એ કહે છે તદ્વિજ્ઞાનાત અભય પ્રાપ્ત હે. તદ્વિજ્ઞાન અર્થાત આ અભેદનું જ્ઞાન જ્યારે થાય, અભય પ્રાપ્ત હે, ત્યારે જ મનુષ્ય સર્વ ભયમાંથી મુક્ત થઈ શકે. શોક અવસર અભાવાત કુતો ભયેક્ષા. શોકના અવસરનો જ ન શોચતી. આગળ કહ્યું ને, અનુષ્ઠાય ન શોચતી. અનુષ્ઠાન કરીને, ધ્યાન કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય સર્વ શોકમાંથી મુક્ત થઈ જાય. એ શોકમાંથી મુક્ત થયો તો પછી ભયનો કોઈ સવાલ રહેતો જ નથી. શોક અવસર અભાવાત, આ પ્રકારનું જ્યારે જ્ઞાન થાય, આ તો હું સર્વનો આત્મા છું, હું પૂર્ણ છું, હું નિત્ય મુક્ત છું, હું ચૈતન્ય છું, રાજા સ્થાનીય છું, પરમ ઈશ્વર છું. અર્થાત આ દેહની મર્યાદાઓથી હું મર્યાદિત નથી. સર્વ મર્યાદાઓ એ ઉપાધિનો ધર્મ છે. આ ઉપાધિનો અધિષ્ઠાતા હું, ઉપાધિનો અધ્યક્ષ, ઉપાધિને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર, ઉપાધિનો સાક્ષી, ઉપાધિ સ્વતંત્ર, ઉપાધિ જેના પર અધ્યારોપિત છે હું, ઉપાધિનું પર અધિષ્ઠાન કેવો છું, સર્વત્ર મુક્ત છું, પૂર્ણ છું. અને તેથી સંપૂર્ણ સંતોષ જ્યારે મારા પોતાના પ્રત્યે હોય, જ્યારે આત્માનો પૂર્ણ સ્વીકાર હોય, ત્યારે કોઈ શોક ના હોય. જ્યાં આત્મ તિરસ્કાર હોય, પોતાની જાતનો તિરસ્કાર થતો હોય, એ જ બધા શોકને જન્માવે છે. માણસ પોતાનો તિરસ્કાર કરી કરીને પછી એકદમ ડિપ્રેસ થઈ જાય. ડિપ્રેશન શેમાંથી આવે છે? ડિપ્રેશન એટલે તો બધાને ખબર છે. ડિપ્રેશન કેમ આવે છે? એક ક્ષણમાં ડિપ્રેશન જરાવારમાં નથી આવતું. સતત પોતાનો તિરસ્કાર કર અંદર બેઠાવાના, બસ એક જ વસ્તુ ચાલ્યા જ કરતી હોય. આત્મ તિરસ્કાર, આત્મ તિરસ્કાર, આત્મ તિરસ્કાર. અને એમાં હું જયારે તિરસ્કાર તો કરું છું, એમાં પછી દુનિયા દાજા પર ડામ દેનારી હોય છે. અંદરથી આ છે જાઓ, અને એમ કરી કરીને પાછું ઉપરથી આમ મારી જાતનો હું તિરસ્કાર તો કર્યા જ કરતો, ઉપરથી દુનિયા મારો તિરસ્કાર કરવા માટે પછી મને પ્રોત્સાહન આપતી હોય છે. શું સ્વામીજી, લોકો જાત જાતનું બોલે છે તો લોકોને સારું જ છે, હિન્દુસ્તાનનો વ્યૂ કરવાનું જ છે, શું બોલવા સિવાય. અંતેથી જાત જાતનું કશું થયું સ્વામીજી, પણ એટલે આપણો સમાજ જેવો છે, કારણ કે બધા લોકો બધાનું બધું જ જાણતા હોય. આપણું બધું ખુલ્લું કામકાજ છે.
આપણું સંયુક્ત કુટુંબ રહ્યું, બધા મકાનો નજીક નજીક રહ્યા, બધું એટલે દરેકને દરેકના ઘરમાં જવાનો પ્રવેશનો અધિકાર, જેને જ્યારે ફાવે ત્યારે જેના ઘરમાં જાય પ્રવેશ કરે, જેને જે ફાવે પૂછે પાછા, એવું પણ કરો, બધો અધિકાર. શું થયું, પેલો કેમ આવ્યો હતો, ક્યાં ગયો, કેમ, શું બધું પૂછવાનું, તમારે શું બધું પૂછવાનું. આમ બધા લોકો બધું જાણતા જ હોય એટલે આપણને ખબર આપણા પર ચાંપતી નજર રહેતી જ હંમેશા, અંદરથી બધાની ચાંપતી નજર આપણા પર હોય જ. એટલે આપણે સતત ભયમાં જોયું, પેલો શું કહે છે, પેલો શું નહીં કહે, અને સતત આ પ્રકારે બીજા શું કહે છે. આપણું મોટાભાગનું જીવન તો આ બીજા શું કહે છે એના પર જ વ્યતીત થતું હોય કે બીજા કંઈક મારું ખરાબ ના કહે. અને કેટલી બધી વસ્તુ આપણે શેના માટે કરીએ છીએ, બીજાને ઓબ્લાઇઝ કરવા માટે, અર્થાત બીજાને ખુશ રાખવા માટે. શા માટે લગ્નમાં આટલા લાખ રૂપિયાનો ખર્ચો કરો, સ્વામીજી અમારા સમાજમાં પછી અમને કહે શું, અરે ભાઈ લો એટલે દેવું કરાય. અમે નાના ત્યારે પણ આ બધા પટેલ લોકો તો ખાસ, એમના પટેલનો કેવું કામ બધા ધનવાના છે, પટેલ એટલે પટેલ એટલે એમના વરઘોડામાં 50 ઘોડા હોવા જ જોઈએ. આ લોકો પછી માપ પાડે કે દરેક પેલાના વરઘોડામાં કેટલા ઘોડા હતા અને વાજુ ક્યાંથી લઈ આવ્યા. પેલું ખંભાતનું વાજુ ના જ રહે, વડોદરાનું બેન્ડ, સુરતનું આવે, એમ પેલું પછી બેટરી વાળું આવે. આ તો બહુ વર્ષો પહેલાની વાત છે, હવે તો કઈ શું છે ભગવાન જાણે, હમણાં વરઘોડો જોવા ગયો નથી, પણ આ એ વખતની વાત. એ બધા નક્કી કરે કે આ આસામી કેવી હશે. એ લોકો આમ જે બહાર મોટો દેખાવો કરે, આડંબર કરે, બધું દેવું તો સખત કરી નાખ્યું. ઘર બહાર વેચીને છે વરઘોડો કાઢે કોનો, કોઈનો પણ. શેને માટે, લોકો શું કહે છે. એટલે આવો ભય તો જાત જાતનો ભય હોય. આમ આંતરિક અસંતોષ, આંતરિક તિરસ્કાર, અને એ ઓછું હોય તેમ લોકો પણ સતત કઈ મહેણા અંટોણા માયા જ કરતા હોય. એમ કરીને ખરું આપણું જીવન છે, તેથી તિરસ્કાર થયા જ કરતા હોય, દાજા પર ડામ લગાવ્યા જ કરતા હોય. જ્યાં સુધી આ પ્રકારનો ભય હોય, જ્યાં સુધી પોતાના વિશે અસંતોષ હોય, પોતાનો અસ્વીકાર હોય, માણસ પોતાનો સ્વીકાર ન કરતો હોય, પોતાની જાતને પ્રેમ ન કરતો હોય, ત્યાં સુધી આ પ્રકારના પ્રહાર એના પર થયા જ કરવાના. શોક, જ્યારે આ પ્રકારનું જ્ઞાન થયું કે હું અજ છું, અજન્મા છું, અવક્ર ચેતા છું, અર્થાત સમાન છું, સર્વનો આત્મા છું, નિત્ય પૂર્ણ છું, નિત્ય મુક્ત છું, હું બરોબર છું. હું કેવો છું, બરોબર છું, આઈ એમ ઓલ રાઈટ. આટલું જ પૂરતું છે કે હું બરોબર છું, હું મારી પોતાની જાતને સ્વીકાર્ય છું. નથી થતો, હું બરોબર નથી, કંઈક બરોબર નથી. દરેકને પોતાના વિશે અજંબાની કે એવી લાગણી હોય છે, કઈ સમથિંગ ઇઝ નોટ ઓલ રાઈટ અબાઉટ મી, મારા વિશે કંઈક બધું બરોબર નથી. આમ પોતાના વિશે અજંબો, અસ્વીકાર, અસંતોષ, બસ આમાંથી જન્મ છે. પછી આ લાગણી આમ અંદર ચાલ્યા જ કરતી હોય, ચાલ્યા જ કરતી હોય, ચાલ્યા જ કરતી. એમાં શું જન્મે, શોક જન્મે. એ ચાલ્યા કરે શું જન્મે, ડિપ્રેશન જન્મે. આ બધો શોક અને બધું ડિપ્રેશન જે થતું હોય છે એ બધું આ પ્રકારની એક વિચારધારા સતત ને સતત ચાલુ રાખવાને કારણે. આવી વિચારધારા જન્મે તો પણ એને તોડી નાખવી જોઈએ, અર્થાત મનને એ વિચાર મુક્ત કરવું જોઈએ. લાગ્યું કે આ મન પાછું પડ્યું, આમ ભયું, આ મનને પણ એક સ્વભાવ થઈ ગયો છે, જે વસ્તુ પકડે છોડે જ નહીં, એક નહીં કે અંદર ચાલ્યા જ કરે. પેલો ભમરો જેમ ભમરાય જ કરે પેલાની આસપાસ, તેમ મન પણ એક વસ્તુ પકડી પછી આસપાસ ભમ્યા જ કરે, ભમરાની જેમ. આમ એક ને એક જ વિચારધારા ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે. જો કોઈના પછી દ્વેષ જન્મે તો જે મારી મછીને પછી એનું કાસરત કાઢી નાખે, અને કોઈના પછી આસક્તિ જન્મે તો પણ એવું જ મારી પકડીને કેમ એને પોતાનો જ કરવો. એટલે બસ મનનો આ સ્વભાવ જ છે, જે વસ્તુનું પકડીને છોડે જ નહીં. જરા આપણને લાગે કે મન આ પ્રકારની એક નિષેધાત્મક વલણમાં અંદર પાછું પરોવાઈ ગયું છે, એમાં તેને મુક્ત કરવો. તો જ પછી એકદમ પેલી વિષાદ જન્માતો એ નહીં જન્મે. જો મનને આ પ્રકારની વિચારધારા મુક્ત કરશો તો ડિપ્રેશન બધું એમાંથી આવતો હોય છે. શોક અવસર અભાવાત કુતો ભયેક્ષા, જ્યાં આત્માનો સ્વીકાર છે, પોતાના વિશે પ્રસન્નતા છે, ત્યાં શોકનો ક્યાં અવસર હોય? અને શોકનો અવસર ના હોય તો કુતો ભયેક્ષા, ભય ઈક્ષણમ, ભયસ્ય દર્શનમ કુતઃ, અને પછી ભયના દર્શનનો ક્યાં પ્રશ્ન છે? એટલે કે છે ન શોચતી, શોક નથી કારણ કે ભય નથી, ભય નથી, આત્માનો સ્વીકાર છે, આત્મસંતોષ છે. આગળ શંકરાચાર્ય સમજાવે છે વિમુક્તશ્ચ વિમુચ્યતે. વિમુક્ત એટલે શું છે? જે મુક્ત છે. વિમુચ્ય એટલે મુક્ત થાય છે. આ કેવું છે? આ પુનરુક્ત છે, જે મુક્ત છે એ મુક્ત થાય છે. આવું કેવું? એટલે શંકરાચાર્ય સમજાવે છે ઇહૈવ અવિદ્યાકૃત કામ કર્મ બંધનૈ વિમુક્તો ભવતિ
વિમુક્તશ્ચ સન્ન વિમુચ્યતે પુનઃ શરીરમ ન ગૃહ્ણાતે ઇત્યર્થઃ. વિમુક્ત ઇહૈવ, ઇહ એટલે આ જ દેહમાં, આ જીવન દરમિયાન કે આ જ દેહમાં વિમુક્તો ભવતી, આ મનુષ્ય વિમુક્ત બની જાય છે. મુક્ત અને વિમુક્ત, વિશેષેણ મુક્ત, એની મુક્તિમાં કંઈક વિશેષ ઉમેરાય છે. એટલા માટે કે આપણે પણ ક્યારેક ક્યારેક કે વારંવાર મુક્તિનો અનુભવ કરતા હોઈએ છીએ. આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે મુક્તિનો અનુભવ કરતા હોઈએ છીએ. આ બધા આ વિપરીત જ્ઞાનમાંથી આપણે ભ્રમમાંથી તે વખતે મુક્ત હોઈએ છીએ અને ત્યારે આપણે સુષુપ્તિમાં મુક્તિનો અનુભવ કરતા હોઈએ છીએ. કે કોઈ ક્ષણ એકદમ મહાન આનંદનો એક મોટું આવેગ આવી ગયો, હર્ષનું મોટું મોજું આવી ગયું અને એક ક્ષણભર આપણે બધી આપણી સમસ્યાઓને ભૂલી જઈએ ત્યારે પણ આપણે ક્ષણભર મુક્ત થઈ જતા હોય છે. પણ એ મુક્તિ કેવી હોય છે? ક્ષણિક હોય છે. વળી પાછી પેલી ચિંતાઓ અને ભયનું બાજુ આવી ગયું અને વળી પછી આપણે બંધનમાં આવી જતા હોઈએ છીએ. એટલે એ પ્રકારની જે મુક્તિ હોય છે એ કેવી હોય છે? ક્ષણિક મુક્તિ હોય કે અનિત્ય મુક્તિ હોય કે તાત્કાલિક મુક્તિ હોય. એ મુક્તિ કરતાં આ મુક્તિ ભિન્ન પ્રકારની છે. એ માટે ઉપનિષદ એક વિશેષણ લગાડે છે, એટલે એક ઉપસર્ગ લગાડે છે વિમુક્ત, એટલે હંમેશ માટે મુક્ત થઈ જાય છે. શેમાંથી મુક્ત? અવિદ્યા કૃત કામ કર્મ બંધન. આ બંધન શેનું છે? અવિદ્યા કૃત કામ કર્મ. અવિદ્યામાંથી જે અનેક પ્રકારની કામનાઓ જન્મે, એ અનેક કામનાઓથી જે અનેક પ્રકારના કર્મ થતા હોય, એ કર્મના કારણે જે જાતના કર્મફળ ઉત્પન્ન થાય, એ કર્મ ભોગવવા માટે ભિન્ન ભિન્ન ઉપાધિ સ્વીકારવી પડે અને આ રીતે જન્મ મૃત્યુ સ્મૃત્યુ ગચ્છતિ. પુનઃ પુનઃ જન્મ મરણ ચક્રમ, વારંવાર એ જન્મનું ચક્ર છે એને આપણે વારંવાર એને પ્રાપ્ત કરતા હોય છે. અને તેથી આ જન્મ મૃત્યુમાંથી કે વારંવાર જન્મમાંથી કે શોકમાંથી દુઃખમાંથી અહીં જ મુક્ત થાય છે. અવિદ્યા અર્થાત અજ્ઞાનમાંથી પેલું વિપરીત જ્ઞાન જન્મ્યું છે એ જ બધું શોક ઉત્પન્ન કરે છે. આમ આત્મા વિશેના જ ભ્રમમાંથી વિપરીત જ્ઞાન મુક્ત થયેલો આ મનુષ્ય વિમુક્તો ભવતી. અવિદ્યા કામ કર્મના બંધનમાંથી આ દેહમાં જ મુક્ત થઈ જાય છે. આ વેદાંત શાસ્ત્ર પણ બહુ અગત્યની વસ્તુ કહે છે કે મુક્તિ ક્યારે પ્રાપ્ત કરવાની છે? આ દેહમાં છે ત્યારે. આ દેહમાંથી નો ત્યાગ કર્યા પછી ક્યાંક પરલોકમાં જઈશ અને ત્યારે મુક્ત થઈશ એવી જાતની વાત જ નથી. દુનિયા બીજા બધા ધર્મો શું કહે છે? હમણાં સુઈ રહો તમે, હમણાં દફનાવી દે, આપણે હમણાં મરી જાય ને દફનાવી અંદર અંદર રહેવાનું. કોઈ કેટલાય બધા વર્ષો પછી કયામતનો દિન આવે કે જજમેન્ટનો દિવસ આવે અને ત્યારે પછી તમને સ્વર્ગમાં જવાનું મળે. એવું તો નથી. એ તો શું છે? ઇહૈવ, આજ અત્યારે જ, અર્થાત આ જ દેહમાં છે ત્યારે અને ત્યારે જ. જો આ મનુષ્ય દેહ છે અને ન થયું તો પછી પણ થવાનું નથી. કારણ કે જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ ઉપાધિ કઈ છે? મનુષ્ય ઉપાધિ. અને તેથી જ્ઞાન વગર મુક્તિ ન થતી હોય તો મરવાથી કે માણસ મુક્ત થવાનો નથી, નવો જન્મ જ થવાનો છે. એટલે ઇહૈવ, ઇહૈવ આ દેહની અંદર જ અવિદ્યા કૃત કામ કર્મ બંધનૈ મુક્તો ભવતિ. અવિદ્યામાં જન્મેલા અનેક પ્રકાર